શહેઝાદા અમીરુદ્દીન ભાઈ સાહેબીએ અમેરિકાથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી હાંસિલ કીધી હતી અને એક અરસા દરાજ તક પોતે મલ્ટીનેશનલ કંપનીઝમાં ટોપ પોઝિશન્સ પર વર્ક કીધું. તે બાદ આકા હસનના ઇસરાર પર અને નાજુક વક્તમાં દાવતને સંભાળી લેવાને ઝાતી ફાયદાને નજરઅંદાજ કરી લુક્રેટિવ જોબ છોડી શહેઝાદા સાહેબ નાગપુર પધારી આયા અને આકા હસન નુરાની સાહેબના સ્ટ્રોંગેસ્ટ પિલર ઓફ સ્ટ્રેન્થ બના. દાવતની તરક્કી જે મુનાફિકાના હરકતોની વજહ સે રૂકી ગઈ હતી, એને એક ન્યૂ લીઝ ઓફ લાઈફ મિલી ગઈ. રિલાયન્સના સાથે ટાઈઅપ કરી પોતે એ મેહદીબાગ શોપમાં વિમલ ટેક્સટાઇલ્સનો એક શાનદાર ગ્રેન્ડ શોરૂમ તૈયાર કીધો. અબનાઉ દાવતને भी તે પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ કીધા, જેના સે સગલાના દિલોમાં દાવત ને મેહદીબાગના કામોમાં યુનાઇટ થઈ સાથે કામ કરવાની આદત ડેવલપ થવા લાગી. સેન્ટેનરી યર શરૂ થયો. મૌલાના હસન નુરાની સાહેબીએ તેના સેલિબ્રેશન્સની બ્લુ પ્રિન્ટ તૈયાર કીધી. ગોયા દાવતના બાગને સરસબ્ઝ કરવા એક બીજનું રોપણ કીધું. એને તકમીલ તક પહોંચાડવાની જિમ્મેદારી પોતેના ફરજંદે અર્જુમન કમસિન ઉમર લેકિન મજબૂત ઇરાદાના શહેઝાદા અમીરુદ્દીન સાહેબના કાંધા પર આવી. 100 આબેદી 1987 ઈસવી રમઝાનની પહેલી તારીખ. શહેઝાદા સાહેબે ગુજારિશ કીધી કે સગલા એટલીસ્ટ પહેલું રોઝું રાખે. તેમ કુરાન શરીફની સૂરતો ઇજાઝુલ ઝૈલતિલ અર્દો તકની યાદ કરી લે. તો अपन सोचिए कि किवा हालात हसे कि लोगो एक रोजू भी नोटा राखी सकता. खैर, ये साहेबनी मोहब्बतना खातिर अक्सर साहेबोए पहलू रोजू तो राखू. તે જ સાલ ચોથા મહિનાની ત્રીજી તારીખે મૌલાના અમીરુદ્દીન સાહેબની તાજપોશી થઈ. દાવતે મલકિયા બદરિયાના બનસ કાયમ થયેલા દાયુર રહેમાન તખ્તે નશીન થયા. લેકિન તે વખત દાવતના અંદર મુનાફિકોએ જડ મજબૂત કરી લીધી હતી. અબનાઓ ગફલતની નીંદમાં સૂતા હતા. મુનાફિકો ઘણા જબડા, ચાલાક ને પાવરફુલ હતા. પૈસાની મદદ આપી પિકનિક્સ અને હોટેલ આઉટિંગ્સ પર લઈ જઈ મીઠી મીઠી શુગર કોટેડ વાતો કરી લોકોને ખુદના કાબૂમાં કરી રાખા હતા. બાંકો પર બેઠી પોતેના ખિલાફની વાતો કરી झूठा इल्जाम लगावी लोगों ने बरगलावता, सवालों पूछता कि तमारा बावाए कितनी खिदमतों કરી તો તમને શું મિલું, અને એમ કહી કમજોર અકીદાના લોકોના દિલોમાં શક શુબા પેદા કરતા. જે ચંદ વફાદાર સાહેબો હતા તેના પર તાના કશી કરતા, બદકલામી કરતા. એવા મુનાફિકોની જડો કાટી ભરી મજલિસમાં ખુદના જ મુઠી ખુદની કાલી કરતૂતોનો કન્ફેશન કરાવી ને તે ભી રિટનમાં. પોતે એક ઘણી જબરદસ્ત કાર્યવાહીને સરંજામ તક પહોંચાવી અને દાવતને ખરાબીથી પાક સાફ કીધા. 102 આબેદી યર 1988માં આ જે કાર્યવાહી થઈ એનાથી મુનાફિકોનો પડદો ફાશ થયો. સગલા ચોકા ને રિયલાઇઝ કીધું કે મુનાફિકોનો સાથ આપવામાં યા ગલત કામ થાતું હોય તે વખત ખામોશી ઇખ્તિયાર કરવામાં દાવતને એઝ અ હોલ ને ખુદને ભી કિતનું ભારી નુકસાન થાય છે. ને તેના અલાવા ખાસ તો યે કે અપના આકા અને મૌલા જે સાહેબના અહેદના કિલાડાને અપનીએ અપની ગરદનોમાં પહેનો છે ને જે અપની નજાતીના ખાतिर इंसानी कालिब लई पधारा છે તે સાહેબને अपन कितनी जहनी तकलीफ पहुंचावीए छे
કે જે અઝીમ ગુનાહને રબ કભી માફ નહીં કરે. આકા રિઝાના ટાઈમ પર જે કોર્ટ કેસ ક્લોઝ થઈ ગયો હતો, મૌલાના હસન નુરાની સાહેબના દોરમાં अपनी जमातना चंद मुनाफिकोए दुश्मनों साथे मिली तेने पाछा रिवाइव कीधो. ते सबब आका हसननी तो पूरी जिंदगी मुसीबत मुश्किलों सामनो तन्हे तरह करवामा गुजरी. गौर करवानी बात छे कि एना इम्प्लिकेशन से पूरी जमात बेखबर रही. एक एवो गलत इम्प्रेशन हटो કે આ કેસીસ તો પર્સનલી મૌલાના સાહેબના અગેન્સ્ટ છે, જેના સે अपने કોઈ લેવું દેવું નથી. મગર આ દરમિયાન जितना भी કોર્ટના ફેસલા આયા તેમાં મૌલાના સાહેબ તેમ પોતેના આલી મકામ પર કોઈ આંચ આવી નહીં. એ લોકોનો જે દાવો થો કે પોતે હકના સાહેબ નથી, ये સરાસર ગલત સાબિત થયો. 108 આબેદી યર 1995 માં મૌલાના સાહેબે એક બીજી ઘણી ભારી કાર્યવાહી કીધી, જે દાવતની હિસ્ટ્રીમાં એક ટર્નિંગ પોઈન્ટના માનેન હતી, જે મૌલાના મલક સાહેબના સટર કરી લેવાની કાર્યવાહીની યાદ દિલાવનારી હતી. પોતે 14 ઘંટા તક ખડા રહી જે કાર્યવાહી કીધી તે મિરેક્યુલસ હતી. જસ્ટિસ દેસાઈનું જજમેન્ટ अपनी ફેવરમાં આવ્યું હતું. ખુશીના પ્રોગ્રામ્સ રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન શાહઝાદી શેખ ઝૈનબભાઈ સાહેબાની ગિરેસાલના મોકે પર મૌલાના સાહેબે દીવાને આમમાં અહેલે જમાતને જમા કીધા. આકા હસનના વખતથી જે કોર્ટ કેસીસ ચલી રહ્યા હતા, જેના ડિટેલ્સથી મેજોરિટી બેખબર હતા, તેનાથી સગલાને ડિટેલમાં વાકેફ કરી સમજાયું કે મુનાફિકો જે આ પ્રોપર્ટીના વાસ્તે લડી રહ્યા છે, તે અગર જમાતના દરમિયાન ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે તો સિર્ફ ₹8 એટલે 8 રૂપિયા પર હેડ से ज्यादा કોઈને કઈ નહીં મિલે. લોકોનો અકીદો જે આ મુનાફિકોએ કમજોર ને ઝયીફ કરી દીધો હતો, તેને મદ્દેનજર રાખી પોતે સટર કરી લેવાનો પક્કો ઈરાદો જાહેર કીધો. પોતેનું એ જ ફરમાવું હતું કે સાહેબુદ્દાવત માટે અગર લોકોના દિલોમાં અકીદો ને મોહબ્બત નથી તો પોતેનું યહાં રહેવું ગેર જરૂરી છે. જે વખત કેસનું રિઝલ્ટ अपनी ફેવરમાં આવ્યું હતું, પોતે સગલું સોંપી પધારી જવા ચાહતા હતા કે કોઈ એમ ગુમાન ના કરે કે કેસમાં હાર થઈ તેથી પોતે પધારી જવા ચાહે છે. તે વાતએ સગલાને ઝંઝોડીને રાખી દીધા ને સગલાએ અઝમ કીધો કે હવે દાવતમાં એવા હાલાત પેદા નહીં થવા દઈએ. કોઈ ગલત રસ્તા પર ગયું તો નિપ ઇન ધ બડ કરી તેને એક્સપોઝ કરી તેના હથિયાર બૂઠા કરીશું. પોતેની જનાબમાં ઘણી ઇલ્તિજા કરી, માફી માંગી, ઘણી મુશ્किल से સગલાના ઇસરાર કરવા પર પોતેએ अपनो ઇરાદો મોકૂફ કીધો. તે વખત આ જે અઝમ અપનએ કીધો થો, શું એના પર अपन આજે भी બાકી છે? હજી એક સવાલ પર ગૌરો ફિકર કરવું ઘણું જરૂરી છે કે ખુદા ના કરે ને अपना मौला अपने मुहमल મૂકીને પધારી જાશે તો अपનું શું થાશે? इमेजिन करिए अगर अपना रहबर, अपना हादी, अपनू दीन चलू गयू तो आ दावत महज एक कॉलोनी बनीने रही जासे. मजलिसो, जिकरो, नज़मो नहीं थाय. अपनी मुश्किल में मददगार कौन बनसे?
सही राह कोण दिखावसे? सगला से इम्पोर्टेंट वाट, अपना नफ्स ने नजात कोण दिलावसे? इन कॉन्ट्रास्ट 109 आबेदी 1996 ईस्वी में एक वक्त एवो आयो કે હાઈકોર્ટના ડિવિઝન બેન્ચનું જજમેન્ટ આપના અગેન્સ્ટ ગયું. સગલા ઘણા ડિસહાર્ટન થઈ ગયા હતા, મગર પોતે એક પિલર ઓફ સ્ટ્રેન્થના માનીન સાથે ખડા રહી સગલાને હિંમત બંધાવી. એડવર્સ સર્કમસ્ટાન્સીસ से લડવાની તૈયારી બતાવી. तुर्बत मुबारकना सामने सगलाने जमा कीधा गोया मावरा मवालीए किराम साहेबोथी यारीना तलबगार थया. सगलाना ओपिनियन सुना, सगलाना दिलोने तसल्ली थई. पोतेनी आ कार्रवाईना सबब फर्स्ट टाइम जमातना लोगो भी केसेस में इन्वॉल्व थवा शुरू थया ने मददना वास्ते आगे आया. यहाँ आ बात समझવું ઘણું જરૂરી છે કે કેસીસ તો પૂરી દાવતના ખિલાફ था, लेकिन केसेस ने लागता जितना भी एक्सपेंसेस था તે પૂરા માઝી સાહેબો અને હાजिर मौलाना साहेब अकेला खुदनी इनकम से बेर करता था. $110 આબેદી 21097 ઈસવી મહેદીબાગ શોપને રિનોવેટ કરી રીલોન્ચ કરવામાં આવી હતી. તો એ લોકોએ કેસ કીધો કે અપાનીએ એ ટ્રસ્ટની પ્રોપર્ટીને થર્ડ પાર્ટીને દઈ દીધી છે. ये लोगों की कोशिश थी कि कंटेम्प्ट ऑफ कोर्ट नो केस मौलाना साहेब ना अगेंस्ट दायर करीने પોતેને 3 મહિના વાસ્તે જેલમાં રાખવામાં આવે. નૌઝુબિલ્લા. તેથી તે વખત અપને ये દુકાન બંધ કરી દેવાના ઓપ્શનને ચૂનો ને દુકાન બંધ થઈ ગઈ. એમ થવા से જે સરકારનો એક મેઇન સોર્સ ઓફ ઇન્કમ હતો, જેના से ના સિર્ફ બંગલાના ડે ટુ ડે એક્સપેન્સીસ बल्कि कोर्टना सगला एक्सपेंसेस भी निकलता था, ते इनकम खत्म થઈ ગઈ. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ પોતેના અગેન્સ્ટ લાગો હતો, તેથી કોર્ટમાં પોતેની હાજરી આપવું જરૂરી હતું. જજ દુશ્મનોના બહેકાવામાં આવી ઘણો આગ બબૂલો અને હોસ્ટાઇલ થઈ ગયો હતો. મગર વ્યુઅર્સ ગેલેરીમાં સે જેવા પોતે જજના સામને પધારા ને જજની નજર પોતેના ચહેરા મુબારક પર પડી, એક મોજીઝો થયો. એનો સગલો ગુસ્સો ઠંડો પડી ગયો ને એ કન્ટેમ્પ્ટ પ્રોસીડિંગ્સ ડ્રોપ કરી દીધી. 111 आबेदी 1998 ईस्वी दुश्मनों शिद्दत से चाहता था कि धंतोलीना बंगला पर बाय हुक और क्रुक कब्जो करी मौलाना साहेब तेम अहले बैत साहेबों ने बेघर करी दे. ये मालूमात दीवानिया मां भाइयोए जमियत बुलावी सगलाना दरमियान कही सुनावी, जेनो असर सगलाना दिलो पर घणो गहरो थयो. जस्टिस भाटियानु जे अपना फेवर में जजमेंट आयो हतु तेना अगेंस्ट दुश्मनोए अपील दायर कीधी थी. ये अपीलना फैसलाना तहत मेहदीबागनी सगली प्रॉपर्टी ट्रस्ट डिक्लेयर थई गई. पिद्दाओए चैरिटी कमिश्नर सामने एक स्कीम पेश की दी कि प्रॉपर्टी ट्रस्टनी छे तो एनु एडमिनिस्ट्रेशन केवी तरह चालसे ने कौन कौन ट्रस्टीज मुकर्रर थशे. एमा सगला नाम ये लोगोए खुद ना घुसाया था. ये लोगो आ स्कीम अपना पर इम्पोज करवा चाहता था. मेहदीबागनु मैनेजमेंट जे मौलाना साहेबना दस्ते मुबारकमां छे ते बराबर नथी एम कही पोतेने हटावा चाहे. તે કરી સગલી સરકારી જગાઓના કિરાયેદારોને ગુમરાહ કરી કિરાયું બંધ કરાયું ને મૌલાના સાહેબ પર ઇલ્ઝામ લગાયો કે પોતે કિરાયો વસૂલ નહીં કરતા. ઇતનું જ નહીં, ये લોકોનો ડિમાન્ડ છે કે પોતેને બંગલાનું કિરાયું ₹2 લાખ પર મંથ ટ્રસ્ટને આપવું જોઈએ. તેમજ સદર મહેદીબાગ શોપ તેમ સગલી દુકાનોનું તેમ મહેદીબાગના હર ઘર से एक भारी रकम रेंटना तौर पर वसूल करवी જોઈએ. तो सोचिए जरा કે મહેદીબાગમાં જે ફેસિલિટીઝ अपन एन्जॉय કરીએ છે અને જે સાઇઝના ઘરોમાં अपन રહીએ છે
એનો અગર માર્કેટ રેટ સે કિરાયો દેવું પડે તો અપન શું દેવાને તૈયાર છે? બહેરહાલ अपनो स्टैंड एम छे कि मौलाना साहेब फरमावे छे कि ये सगलू जमातना बेनिफिट वास्ते छे, कमर्शियल पर्पस ना वास्ते नहीं। ये लोगों की कोशिश ये छे कि अपना घरों ज नहीं मगर मेहदीबाग शॉप्स, छिंदवाड़ा, उमरेड, जबलपुर हर जगह प्रॉपर्टी पर कब्जो करी ले। दुश्मनोए वक्फ बोर्ड ना करप्ट चीफ एग्जीक्यूटिव ऑफिसर ने मैनेज करीने एक एडवर्टाइजमेंट टेंडर नोटिस ની જારી કરી। ઓફર્સ બોલાવવામાં આયા ને મહેદીબાગ શોપ સદરને હાઈએસ્ટ બિડરને સોંપી દેવાની સાજિશ રચી। ઇમેજિન કરીએ કે મોહસિન બિલ્ડિંગ સદર શોપ જે अपना મહેદીબાગની પહેચાન છે તેમાં અગર કોઈ વાઇન શોપ યા એવી કોઈ બી નેફેરિયસ ઓર્ગેનાઇઝેશનને નાજાયઝ ચીજોને સેલ કરવામાં આવતું તો આકા મલક બદરની કાયમ કીધેલી આ કશફી દાવત અને મહેદીબાગના નામને कितनो जबरदस्त धक्को लागतो। दुश्मनों ने हर जगह कई सेटिस्फैक्टरी कामयाबी हासिल थई नहीं। 1998 में जारे दुश्मनोए गैर जायज तरीका से ट्रस्ट डिक्लेयर करवायु तो ये लोगोए अपना यहानी मस्जिद में घुसवानी अर्जी दायर की थी ने पुलिस प्रोटेक्शन भी चाह्यो हतु। ते टाइम पर શાહજાદા મેજર જીવાભાઈ સાહેબની નિગરાનીમાં મહેદીબાગના ભાઈઓ બહેનો મરવા મારવાને તૈયાર થઈ ગયા હતા મગર દુશ્મનોના નાપાક કદમો મહેદીબાગની જમીન પર પડે તે હરગિઝ ગવારા નહોતું। જમાતની યુનિટી અને જોશ દેખીને દુશ્મનો ગભરાઈ ગયા ને ઘૂસવાનો ઇરાદો મોકૂફ કીધો। દુશ્મનોને જે ગલતફહેમી થઈ ગઈ હતી कि एक बार मेहदीबागनी प्रॉपर्टीज ये लोगों हाथ में आवी गई तो पूरी जमात एना साथे थई जासे ने मौलाना साहेब ने तन्हा छोड़ी देसे, ये गलत फहमी दूर थई। आका बदर नु फरमान छे के अगर अबनाउद दावत एकजुट रहीने दुश्मनों मुनाकिफों से बरात करे, ये लोगों ना दाव पेच में ना आवे तो जेम नाखून कटवाई जाए छे तेम ये लोगों ની भी कटाई થઈ જાય। ये लोगो किस्म किस्मना पैतरा रची મહેદીબાગને, જમાતને ને ખાસ કરી મૌલાના સાહેબની ઓથોરિટીને ચેલેન્જ કરતા રહ્યા। ચેરિટી કમિશનરને મુઠ્ઠીમાં કરી ચાહતા था કે એને રિસીવર ઓફ મહેદીબાગ ટ્રસ્ટ બનાવવામાં આવે। ખુદ નહોતા બની શકતા કેમ કે એ લોકોનો ક્લેમ કે અબ્દુલ કાદરને આકા મલકીએ વકીલ ने जाए नशी बनाया छे कोर्टे रिजेक्ट करी दीधो हतो। મહેદીબાગ में पिड्डाओनो कोई हक नहीं ये साबित थई चुकू हतु। तेसी ये लोगों खुद ना कोई पपेट ने रिसीवर बनावा चाहता था मगर रबनी तरफ से एक मौजिजो थयो। हकनु सबूत थयु कि 1 ફેબ્રુઆરી 1991 में सुप्रीम कोर्टे खुद मौलाना साहेब ने ज रिसीवर बनाया। आ एक अगेंस्ट द प्रेसिडेंट ऑफ कोर्ट केसेस इंस्टेंस हतो। एवो एग्जाम्पल पहले कभी देखवामां आयो नथी। एक तरफ कोर्ट केसेस तो चली ज रहा था मगर देखिए कि दूसरी तरफ कितनी नीच हरकतों पर दुश्मनों उतरी गया। जेम के अतबाए मलक बदर ने अल बदर ग्रुप से इंटेंशनली कंफ्यूज करावी, अपने टेररिस्ट आउटफिट में शुमार करवानी कोशिश की दी अने मौलाना साहेब ये टेररिस्ट आउटफिट ना लीडर छे एम कंप्लेन की दी। तहसील पुलिस, लकड़गंज पुलिस, क्राइम ब्रांच, इंटेलिजेंस ब्यूरो, कमिश्नर ऑफ पुलिस सगला ने नाजायज तौर से खुदनी तरफ करी कंप्लेन करी। मौलाना साहेब ने पुलिस स्टेशन पर क्वेश्चनिंग वास्ते घरी घरी बुलावा चाहता था। एना सबब પોતે ને વારંવાર ઘર અને ફેમિલીને છોડી દેશ પરદેશ પધારી જવું પડતું હતું। આ કેફિયત કરીબન 2 સાલ તક ચલી। એના દરમિયાન મૌલાના સાહેબના ઉપર જાનલેવા हमला, फिजिकल अटैक्स करवानी कोशिश से भी ये लोगों बाज ना आया। एंटी टेररिज्म लॉस से अपन सगला वाकिफ छे कि एक बार एमा फंसा तो पूरी जिंदगी ज्यादतियों ने सख्तियों सेवी पड़े छे।
ને જેલમાં સે નીકળવું નામુમકિન છે. ઇમેજિન કરીએ કે ये लोगो अगर कामयाब थाता ने एवी कई कार्रवाई पोते पर थाती तो अपन શું બરદાશ્ત કરી શકતા? રબની બરગાએ ઇલાહીમાં કરોડા શુકરના સજદા અરસ કરીએ છે કે મૌલાના સાહેબનો ये लोगो बाल भी बाको ना કરી શકા. रब ये पनाह की दी. वहां कहीं चलू नहीं तो ये लोगों एक कोर्ट केस दायर की दो કે મૌલાના સાહેબ કોર્ટમાં ટ્રસ્ટની પ્રોપર્ટીનો હિસાબ પેશ કરે. પિદરીઓએ વાંધો લીધો, ઇલ્ઝામ લગાયો કે મૌલાના સાહેબ હિસાબ બરાબર પેશ નહીં કરતા. એમાં મિસ અપ્રોપ્રિએશનનો ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટનો કેસ જાની બૂજીને મૌલાના સાહેબના ઇંગ્લિશ બર્થડેના મુબારક દિન 28 મે 2003માં દાયર કીધો. આ કેસ હજી બી ચાલી જ રહ્યો છે. તે જ મિસલ लास्ट ईयर भी दुश्मनों ने जानी बूझी ने 20મી रजब मुबारक मौके पर पुलिस मोकली ने सेलिब्रेशंस ने रोकवानी पूरी कोशिश की थी. आज अपन ये इतनी लंबी कोर्ट केसेस ની हिस्ट्री देखी तो એને मौलाना साहेबे કેવી રીતે હેન્ડલ કીધા ને અંજામ તક પહોંચાયા એની તરફ भी जरा गौर करिए. रात भर जागीने વકીલોને લીગલ ટીમના સાથ સિટિંગ કરી કેસીસની નિટી ગ્રિટી સમજીને વકીલોને ગાઈડ કરતા, સ્ટ્રેટેજીસ ડેવલપ કરતા. એના બાવજૂદ સવારે જ્યારે કોર્ટ કેસીસમાં પેશી હોય તો પોતે વહાં આસપાસ કहीं ગાડીમાં તશરીફ રાખતા ને દિન ભર ચના મમરા યા સિર્ફ મમફલી પર ગુજાર કરતા. તેમજ વકીલોના યહાં ઘંટાઓ તક લીગલ ડિસ્કશન્સના દરમિયાન પોતે કઈ જમન भी તનવ્વુલ ના ફરમાવે. આજે भी કોર્ટ કેસીસના બાદ પોતે એના બારામાં કમ્પ્લીટ ડિટેલ્સ લીગલ ટીમ સે દરિયાત ફરમાવે છે. પોતેની તાકીદ છે કે કુલ અહેલે જમાતને કેસીસની સઘળી ડિટેલ્સ જાણવું જરૂરી છે ને જહાં તક થઈ શકે કોર્ટમાં હાજર રહેવું भी જરૂરી છે. આ કાર્યવાહીના સબબ એક ઘણો મોટો બેનિફિટ થયો કે જજીસને भी મહેસૂસ થયું કે પૂરી જમાત मौलाना साहेबना साथ छे. गौरो फिकर करिए तो एम के मौलाना साहेब इतनी जहनी तेम जिस्मानी तकलीफों सही रबना अमरनी हिफाजत की दी. एवा बदमाश ने नीच लोगों ना शिकंजा से बचाया. मझधार मां से आ दावतनी कश्ती ना नाखुदा बनी ने निकाला तो आ सगलू कोना खातिर. इमेजिन करिए ये लोगोनो पग पसारो મહેદીબાગમાં થાતો તો अपनी સેફટીનું શું થાતું? શરાબખોરો તેમ બીજા ઇમોરલ ધંધાઓમાં મુબતલા ક્રિમિનલ્સ अपनी આ પાક જમીન પર કબજો કરતા, ઘરોના રેન્ટ વસૂલ કરતા ને अपना આ સરસબ્ઝ બાગને તહેસ નહેસ કરી ડાલતા. લેકિન अपन એમ ના સમજી લઈએ કે હવે આ સગલી બલાઓ સે નજાત હાસિલ થઈ ગઈ છે. હજી भी करीब 40 કેસીસ પેન્ડિંગ છે જે अपन हमना भी लड़ी ज રહ્યા છે ને આના જિમ્મેદાર अपना જહાના ચંદ મુનાફિકો છે. આ સઘલી પરેશાનીઓના સબબ આપ આકાની હેલ્થ પર ઘણો એડવર્સ ઇફેક્ટ થવા શરૂ થયો. આપ આકાને ચેસ્ટ પેન રહેવા લાગુ, ખાસ કરીને જ્યારે સ્ટ્રેસ વધે. સન 112 આબેદી 1999 ઈસવીમાં યુએઈમાં ચેકઅપના દौरान વહાના હાર્ટ સ્પેશિયલિસ્ટે આપ આકાને એન્જિયોગ્રાફી કરાવવા એડવાઇસ આપી. નાગપુર પધારા બાદ જવારે યહાં એન્જિયોગ્રાફી ઇન્વેસ્ટિગેશન્સ થયા તો મેઇન કોરોનરી આર્ટરી જે પૂરા હાર્ટને બ્લડ પહોંચાવે છે એમાં 95% બ્લોક ડિટેક્ટ થયું. આ ઘણી ડેન્જરસ કન્ડિશન હતી. ડોક્ટરે આપ આકાને કહ્યું કે યુ આર સિટિંગ ઓન અ વોલ્કેનો અને તરત જ બાયપાસ સર્જરીની એડવાઇસ આપી જે દિલ્હીના એસ્કોટ હોસ્પિટલમાં ફેમસ કાર્ડિયક સર્જન ડોક્ટર નરેશ ત્રેહાનીએ કીધી. ઇજલાસ પર પધારવા બાદનો એક લંબો અરસો પોતેની જાતે મુબારક પર ઘણો ભારી ને સકીલ ગુજરો. લેકિન પોતે તેની આંચ અબનાઓ ઉપર ના આવવા દીધી. લોકો બેખબર જ રહ્યા. પોતે ને પોતેના અહેલ, પોતેના શરીકે હયાત
આયુનાઈ સાહેબાએ તે સગલું સબ્રો તહેમુલના સાથે બરદાશ્ત કીધું. પોતે શુજાત અને નેવર સે ડાઈ સ્પિરિટ દિખાવી તન્હે તના હાલત સે લડી દીની વ દુનિયાવી ફરાયઝોને અંજામ આપતા ખામોશ રહ્યા. અબનાઓ બેખબર જ રહ્યા કે ડેવલપમેન્ટના કામો તેમ બીજા જે સગલા કામો સ્મૂધલી થઈ રહ્યા છે, જેમાં મૌલાના સાહેબ શરીકો શામિલ બી રહે છે, મગર બાતીની તौर પર પોતે કિતના એડવર્સ સર્કમસ્ટેન્સીસને ફેસ કરી રહ્યા છે. તે અરસામાં પોતેને ઘણું ફાઇનાન્શિયલ લોસ બી ઉઠાવવું પડ્યું. પ્રોપર્ટી ખતમ થતી ગઈ. એવી સિચ્યુએશન પર ભી આખિર પોતે કામયાબી હાસિલ કરી. હવે अपन देखिए कि एक तरफ પોતે આ સગલા કેસીસ લડી રહ્યા છે, લેકિન બીજી તરફ દાવત તેમ અબનાઉદ દાવતની તરક્કીમાં પોતે કભી ભી કોઈ આડ નહીં આવી દઈ રહ્યા. પોતેના વાસ્તે દાવત ને હર ઇન્ડિવિજ્યુઅલ અબનાની તરક્કી હંમેશા ટોપ પ્રાયોરિટી રહે છે. પોતે સિંગલ હેન્ડેડલી आज जमाना हिसाब से अपनी अनप्रेसिडेंटेड तरक्की थाई छे एने स्पीयरहेड करी रह्या छे. मेहदीबागना इंफ्रास्ट्रक्चरल डेवलपमेंटमां पोतेनी फोरसाइट, विजन, अटेन्शन टू डिटेल, परफेक्शनिज्म, वास्ट नॉलेज, डीप रिसर्च एंड एनालिसिस, एक्स्ट्रा ऑर्डिनरी विल पावर ने स्टेमिनाનો મુજાહેરો દેખવાને મિલે છે. ઇતનું જ નહીં, પોતે લોકોના મુખ્તલિફ ટેલેન્ટ્સને સ્કિલ્સને આઈડેન્ટિફાઈ કરી દાવતના કામોમાં યુટિલાઇઝ કરવાની ઓપોર્ચ્યુનિટીઝ ઇનાયત ફરમાવે છે. સગલાને એઝ અ ટીમ કામ કરીને આપસમાં ઇત્તેફાકીને યુનિટી વધે છે, તેમજ પોતેની કુરબત ભી હાસિલ થાય છે. ગૌરતલબ છે કે હર પ્રોજેક્ટમાં પોતે ના સિર્ફ એડવાઇસ આપે છે, બલકે અઝ ખુદ હાજર રહી માઇન્યુટેસ્ટ ડિટેલ્સમાં નજર કરી ये કામોને પરફેક્શનના સાથ સરંજામ તક પહોંચાવે છે. મસલન જ્યારે મસ્જિદે ઇબ્રાહીમનું થર્ડ વાર એક્સપેન્શન ને રેનોવેશન મેની 48 ડિગ્રીઝ ગરમીમાં થયું અને અપના ઘરોમાં કુલર ને એસીમાં આરામ કરી રહ્યા હતા, તે વખત પોતે સિર્ફ ચંદ મદદગાર અબનાઓના સાથે સાઇટ પર દિનભર તશરીફ રાખી સઘલા કામોને સુપરવાइज करता. गर्मी वजह से पोतेना नाकमा से खून भी निकली आवतुं. पोतेनी आ कार्रवाई से साबित थाय छे કે આપ આકાના વાસ્તે મસ્જિદે ઇબ્રાહીમનું શું અહેમિયત છે. મૌલાના સાહેબને માવરા મવાલીએ કિરામ સાહેબો વાસ્તે બેહદ લગાવ ને મોહબ્બત છે. ये સાહેબોની હર ચીજની કેમ સંભાળ લેવી, ઇજ્જત અને માન સાથ રાખવી, તે પોતે ના સિર્ફ ફરમાવે છે બલકે ખુદ કરી બતાવે છે. જેમ કે ફર્સ્ટ રેનોવેશનના ટાઈમ પર પોતે કિબલાને ઓરિજિનલ જ રાખવું ને જે મલમો નીકળો તેને પોતે પાછી મસ્જિદ બનાવવામાં જ ઇસ્તેમાલ કરવાયો. मौलाना साहेबनी दूर अंदेशी से मस्जिद में सीसीटीवी कैमरास इंस्टॉल करवामा आया. वो वक्त में जहारे लोगों ये सिस्टम थी फेमिलियर भी ना हता. मजलिसो रिकॉर्ड थावा लागी, तेम ग्लोबल मजलिसो थावी शुरू थई, जेथी बाहर गाम में रहने वाला सघला साहेबो मजलिसों में पार्टिसिपेट करता थई गया. અબનાઉદ દાવતને જિસ્માની તકલીફો ના ઉઠાવી પડે તેસી મૌલાના સાહેબે ઘણી સી સહુલિયત મુયસ્સર કરી આપી છે. મસ્જિદમાં કાર્પેટ્સ લાગા, એસી લગાવવામાં આયા, ટીવી ઇન્સ્ટોલ થયા. કોવિડ પેન્ડેમિક આવ્યું તો ઓનલાઈન કમ્યુનિકેશનની જરૂરત પડી, મગર પોતેના વિઝનરી એક્શનના સબબ अपना यहाँ तो ग्लोबल मजलिस નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ચૂક્યું હતું અને ઇન્ટરનેટ પર કોવિડના વખત સઘલાએ ઘરે બેઠી મજલિસો અટેન્ડ કીધી. ઇતનું જ નહીં મગર પોતેના ફરમાવાસે વિડિયો ફિલ્મિંગ કરી પૂરી ઝિયારત ઘર બેઠા લોકો કરી સકા ને મુસ્તફિદ થયા. મૌલાના સાહેબે ફરમાયું કે આ તરહથી હર ઘરમાં મવાલીએ તાહેરીનનું ગુઝર થયું. એપ્રિલ 2011માં જ્યારે રેનોવેટેડ મસ્જિદનું ઇફ્તિતાહ થવાનું હતું તે વખત મૌલાના સાહેબની ઈસવી ગિરહસાલી અનકરીબ હતી. તેમજ આકા મલકના ઉર્સ મુબારક ભી આવી રહ્યા હતા. આપ આકાએ ઉર્સનો દિન તે વાસ્તે મુંતખબ કીધો. બહેનોને તાજ્जुब સાથ અફસોસ भी થયો કે ખુશીના મોકે પર ઇફ્તિતાહ હોતું તો નવા નવા કપડા ગહેના બનાવી શકતા. મગર સાદગીના સાથે પૂરો તવજ્જો દીનિયાતની તરફ રાખી જે મસ્જિદનું ઇફ્તિતાહ થયું તે ઘણું ડિગ્નિફાઈડ ને અચ્છું લાગુ. પહેલી જ વખત મસ્જિદમાં અઝાન બહેનોના ગ્રુપે આપી. ને આયતુલ કુર્સી, યાસીન વગેરે સઘલાએ પઢી. નમાઝની તવલ્લી મૌલાના સાહેબે કીધી. વૈઝાગની જમાતની ખ્વાહિશને મદ્દેનજર રાખી મૌલાના સાહેબે ઇનિશિયેટિવ લઈ વહાની મસ્જિદ હૂબહુ મહેદીબાગની મસ્જિદની મુશાબેહત પર તામીર કરવાની સલાહ આપી. આકા હસનના મૌલૂદ શરીફના મુબારક દિન તારીખ 17/12/106 આબેદી તેની ઇફ્તિતાહ કરી મસ્જિદનું નામ મસ્જિદે નૂરાની ઇનાયત ફરમાયું. તુર્બત મુબારકના વાસ્તે તો મૌલાના સાહેબના દિલમાં ઇતનો એહતરામ છે કે 2 થી 3 વખત તેની બહેતરી ખાतिर પોતે અલગ અલગ નુસ્ખા લીધા. હમણાં જે ખૂબસૂરત તુર્બત મુબારક અપન દેખીએ છે તેનું કામ પોતેની જાતી નિગરાનીમાં થયું. કાચનો ડોમ બનો જેમાં પાક પંજતન ને આઈમ્મતે તાહરીનના ઇસમ મુબારક ભી લાગા. આ ડોમ ઇન ઇટસેલ્ફ એક એન્જિનિયરિંગ માર્વલ છે જે શરૂમાં યહાના એક્સપર્ટ્સના ભી કેપેબિલિટીઝના બહાર હતું. મગર એને પોતે બારીકી સે એન્વિઝન કરી ટેકનિકાલિટીઝને વર્કઆઉટ કરીને એક ઇવો ડોમ તૈયાર કરવાયો જે વન ઓફ અ કાઇન્ડ છે. આ પાક મકામના એસ્થેટિક્સને સૂટ થાય એવા માર્બલ સિલેક્ટ કરવા પોતે અઝ ખુદ ઓલ ધ વે ટુ મકરાના રાજસ્થાન પધારા હતા. હોલી ટૂર પરથી જે મૌલાના હુસૈન અલૈહિસ્સલામનો અલમ તેમ હઝરત અબ્બાસ અલમદાર સાહેબની ચદ્દર મૌલાના સાહેબને મિલી છે તે ભી હર ઉરુસ મુબારક પર તુર્બત મુબારકમાં રખવામાં આવે છે. એવું મહેસૂસ થાય છે કે ખાસ કરી જે સાહેબો હોલી ટૂર પર ના જઈ સકા તે સાહેબો વાસ્તે ये सघला साहेबो यहाँ अपना दरमियान ज तशरीफ लई पधारा છે. દારુલ ઇમારતનું રેનોવેશન થયું તેમ વહાં માવરા મવાલીએ કિરામ સાહેબોની ઇસ્તેમાલ કીધેલી ચીજોને એહતિયાતના સાથે રખવામાં આવી છે. તેમજ ये જ જગહ હતી જહાં આકા મલકીએ આકા બદર પર નસ કીધી. તેના એહતરામના ખાतिर એક રાઇટઅપ વિથ અ પેઇન્ટિંગ બાય ભાઈ અબ્બાસ હક લગાવવામાં આવ્યું છે. જ્યારે દિવાનેઆમનું એક્સટેન્શન રેનોવેશન થયું તો પોતેની એમ પ્લાનિંગ હતી કે જમનોના અલાવા એક મોડર્ન ઓડિટોરિયમ તેમ ઇન્ડોર સ્પોર્ટ્સની ફેસિલિટીઝ ભી વહાં મુહૈયા થાય. તે બાદ
એક નવું કિચન તૈયાર થયું, જે સ્ટેટ ઓફ ધ આર્ટ એમિનિટીઝથી ભરપૂર છે. નવા કિચનની ઇફ્તિતાહ 27 સપ્ટેમ્બર 2018 થઈ. તાકનાના જમનો પહેલા ઇન્ડિવિજ્યુઅલ બેસિસ પર થતા હતા. તે પોતે એક નવી તજવીજ ઇમ્પ્લિમેન્ટ કીધી. જે સાહેબો વિલિંગ હતા તેના ગ્રુપ્સ બનાવવામાં આવ્યા ને વોલેન્ટરીલી જે સાહેબો जितनी રકમ આપવા ચાહતા ઇતની કોન્ટ્રીબ્યુટ કરી શકતા હતા. એમ કરવાથી હર કોઈને તે નિયાઝના જમનમાં શરીક થવાનું સવાબ હાસિલ થયું. દિવાનયામ સે લાગીને જ એમબી કેફે બનાવવામાં આવ્યું છે. શાહઝાદા મોઇનભાઈ સાહેબના ઇનિશિયેટિવને મૌલાના સાહેબની રજાને ખુશીથી. એની ખૂબસૂરતી, એનું એમ્બિયન્સ તો અપન સગલા દેખીએ ને મહેસૂસ કરીએ છે. પેટ્રોલ ખર્ચી બહાર જવાની જરૂરત હવે રહી નથી. કોઈ ભી મહેદીબાગમાં જ ઈટિંગ આઉટનો લુત્ફ બહેતર તરીકા સે ઉઠાવી શકે છે. 1990s અપના યહાં કેબલ ટીવીનો ઇંતજામ કરવામાં આવ્યો ને નાગપુરમાં પહેલી ડિશ એન્ટીના યહાં લાગી. મૌલાના સાહેબની થિંકિંગ ઘણી અહેડ ઓફ ધ ટાઈમ્સ રહે છે. અબનાઉદ દાવત માટે પોતે હર વો ચીજ મુયસ્સર કરી આપે છે જે બાકી દુનિયામાં સિર્ફ એલિટ્સ અને રિચ લોકો જ એન્જોય કરી શકે છે. એના અલાવા મહેદીબાગના કચ્ચા રસ્તાઓને પક્કા કરવામાં આવ્યા. ખિલવતગાહ પરંઘરનું રિપેરિંગ થયું, પગોડા બન્યું, તેમજ લાઇબ્રેરીનું એક્સટેન્શન થયું અને એમાં ફોટોકોપિયર ભી રખવામાં આવ્યું. અલગ અલગ મોકે પર અલગ અલગ મોન્યુમેન્ટ્સ બના છે, જેના સે ખાસ દાવતના મેઇન પ્રિન્સિપલ્સના બારામાં યાદ દહાની થતી રહે છે. તેના અલાવા મહેદીબાગની ખૂબસૂરતી વધે છે ને વિઝિટર્સને ભી સમજાવવામાં મદદ મિલે છે. જમાતે અદબાએ મલક બદરની સહૂલિયત ખાતર પોતે મહેદીબાગમાં જ ડેરીનો ઇંતજામ કરાવી આપો છે, જહાં પ્યોર ને હાઇજેનિક દૂધ મુયસ્સર થાય છે. મૌલાના સાહેબ હર રીતે મહેદીબાગને સેલ્ફ સફિશિયન્ટ બનાવી દેવા ચાહે છે, તાકે આઈંદા વક્તમાં કભી કોઈના મોહતાજ ના થવું પડે. મહેદીબાગ જ નહીં, મૌલાના સાહેબને એક ખાસ લગાવ છિંદવાડા, જબલપુર ને ઉમરેઠ से भी છે. એક વખત એવો હતો કે સ્ટે ઓર્ડર્સ લગી ગયા હતા. કોર્ટ કેસીસની વજહ સે સરકારની માલી હાલત ઘણી કમજોર થઈ ગઈ હતી, જેની વજહ સે આકા બદરના જમાનામાં ચિટનવીસ સે લીધેલા છિંદવાડાના બંગલાની હાલત ઘણી ખસ્તા થઈ ગઈ હતી. अपना आका ने मौला अज खुद 2 साल तक हर हफ्ते वहां पधारी कामों ने पर्सनली डायरेक्ट करी. ये बंगला ने एनी फुल ग्लोरी में रिस्टोर कीधो. इतનું જ નહીં, लेकिन वहां हर एक ने अनार ने आम ना झाड़ लगावવાનો हक પોતે इनायत फरमायो ने જ્યારે अनार तैयार થયા तो पूरा महेदीबाग में डिस्ट्रीब्यूट करवामा आया. वहां बेहतरीन लॉन लगाववामा आयो ने स्विमिंग पूल નું एक्सटेंशन ने ब्यूटिफिकेशन भी થયું. બંગલા ને બહેતરમાં બહેતર બનાવવા બાદ પોતે એને અબનાઉદ દાવત વાસ્તે મુબાહ કરી દીધો છે. અક્સર લોકો વહાં જઈને યા તો ડે સ્પેન્ડ કરે છે या 2-4 दिन रही रिलैक्स થઈ વાપસ આવે છે. મૌલાના મલક સાહેબનું ફરમાવું હતું કે સગલાને તીરતા આવરવું જોઈએ. आज से करीब 30 साल पहले कोने ख्वाबो ख्यालों में भी ये बात આવી थी
કે આપની કોલોનીમાં જ આપને સ્વિમિંગ પૂલની ફેસિલિટી મળશે. આજે જે આપણ બીસરી હર સોસાયટીને કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ દેખીએ છે, તે જમાનામાં નાગપુરમાં 2 या 3 જગ્યાએ સ્વિમિંગ પૂલ હશે, જેનો એક્સેસ મોસ્ટલી રઈસ લોકોને જ થો. આપના મૌલાને માલિકનું અઝહદ કરમ થયું કે તે ફેસિલિટી આપને આપના ઘરોના નજદીક હાસિલ થઈ ગઈ. તારીખ 14/3/101 આબેદી આબે શિરીન કુબ્વાના નજદીક સ્વિમિંગ પૂલ ને એક્વેરિયમની તામીર કરી તેનું ઇફ્તિતાહ મૌલાના સાહેબના દસ્તે મુબારક સે થયું. ઘણા મોટા બહેનો ભાઈઓ બી તૈરાકીમાં માહિર થઈ ગયા. સ્વિમિંગ પૂલને જ્યારે ખાલી કરવામાં આવે તો એના પાણીનું પ્રોપર યુટિલાઇઝેશન થાય, તેથી નજદીકમાં જ ચશ્મે ઝેબ બનાવવામાં આવ્યો, જેમાં ફિશિંગ બી થાય છે અને બોટિંગની ફેસિલિટી બી રાખવામાં આવી હતી. ચશ્મે ઝેબનું ઇફ્તિતાહ તારીખ 22/9/101 આબેદી ઉર્સે મલકીના મુબારક દિને મૌલાના સાહેબના દસ્તે મુબારક પર થયું. રિસન્ટલી એનું એક્સટેન્શન બી થયું અને એના અરાઉન્ડ બ્યુટીફુલ ગાર્ડન બી ડેવલપ કરવામાં આવ્યા છે. તારીખ 1/10/100 આબેદી શહેજાદા મોઇનુદ્દીન ભાઈ સાહેબને ગિરહસાલીનો દિન હતો. તે દિન ફરનઘરના નજદીક ઝૂલા ફિસલપટ્ટી વગેરે લગાવી એક ચિલ્ડ્રન્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું ઇફ્તિતાહ ધન્ના ભાઈ સાહેબે રિબન કાઢીને કીધું. કઈ વર્ષ બચ્ચાઓને અમ્યુઝમેન્ટ અને એન્ટરટેનમેન્ટ દેવા બાદ આ ચિલ્ડ્રન્સ પાર્ક પુરાનું થઈ ગયું હતું. એની જગ્યા પર મોડર્ન પ્લે એરિયા બનાવવામાં આવ્યું. તારીખ 10/11/129 આબેદી મુતાબિક 16th April 2016 આયુન આઈ સાહેબાની ગિરહસાલીનો મુબારક દિન હતો. મૌલાના સાહેબે આઈ સાહેબાને ઝૂલા પર બિઠાવી ઝુલાયા. આ મોડર્ન પ્લે એરિયાનું નામ પોતે હેપીએસ્ટ પ્લેસ ઓન અર્થ ઇનાયત ફરમાયું. પોતેનું ફરમાવું હતું કે સગલા સે વધારે બચ્ચાઓ યહાં જ ખુશ રહે છે. આ પ્લે એરિયા બની જવાથી अपना यहाना बच्चाओं वक्त सेफ ने खूबसूरत माहौल में गुजरवा लागो. घड़ी घड़ी बाहर लई जवानी जरूरत ना रही. हेल्दी रहवा वास्ते एक्सरसाइज करवू जरूरी छे. पोते मेहदीबाग में लॉन टेनिस ग्राउंड जे ते वक्त पूरा नागपुर शहर में ओनली 1 in 3 हतु ने पछी मेहदीबाग में गोल्फ ना गेम ने भी इंट्रोड्यूस कीधु, જેના ફાયદા બેમિસાલ ને બેહદ થયા. શરૂમાં પ્લેગ્રાઉન્ડ અને બાદમાં થાતા મહેદીબાગની સઘલી ઓપન સ્પેસીસમાં ગ્રીન લોન તૈયાર થયા, જેના સબબ મહેદીબાગની ખૂબસૂરતીમાં 4 ચાંદ લાગી ગયા. પોતેને નેચર, ફ્લોરા અને ફોના સે બી ઘણો લગાવ છે ને આપ આકાના કન્ટિન્યુઅસ પ્લાનિંગ, ગાઈડન્સ અને તાકીદોના બાયસ अपन આજે મહેદીબાગના બ્યુટીફુલ નેચરલ ગાર્ડન્સ દેખીએ છે. ये જ ઇમ્પેકેબલી મેન્ટેન્ડ અને ખૂબસૂરત સેટિંગમાં રિસેપ્શન્સ ને ગાર્ડન પાર્ટીઝ થાય છે, જે હર ગેસ્ટને સ્પેલ બાઉન્ડ કરી દે છે. પોતેની હંમેશા તાકીદ રહે છે કે મહેદીબાગ ગાર્ડન્સના પ્રાઇસલેસ હેરિટેજ ટ્રીઝ, જેમાં સે ઘણા સા ઝાડો 50-100 સાલ પુરાના છે, એ સગલાને પ્રિઝર્વ ને કન્ઝર્વ કરવામાં આવે. જ્યારે મસ્જિદનું લેટેસ્ટ એક્સટેન્શન થઈ રહ્યું હતું તો પોતેની ખાસ તાકીદથી કે મસ્જિદના સહેનમાં જે 100+ યર્સ પુરાનું વડનું ઝાડ છે, એની જડોને કોઈ બી રીતસે ધક્કો ના લાગે. ઘણા સા બર્ડ્સ ઇન્ક્લુડિંગ રેર માઇગ્રેટરી બર્ડ્સ અટ્રેક્ટ થાય છે મહેદીબાગના વેરાયટી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, shrubs ने vintage trees से, making Mehdebag a bird watcher's paradise.
આ નેચરલ અબન્ડન્સના સબબ મહેદીબાગ એક ઓક્સિજન રિચ, પોલ્યુશન ફ્રી, પીસફુલ અને ક્વાઇટ સેન્ચુરી છે, જેના સે अपना हेल्थ ने भी घना फायदा થયા છે. મેડિટેશન મૌલાના સાહેબનું ખાસ પસંદીદા છે. પોતેનું ફરમાવવું છે કે નબી સાહેબ ભી મુરાકબા યા મેડિટેશન કરતા થા ગારે હીરામાં જઈને. વહાં જ પોતે પર વહી નાઝિલ થઈ, કુરાન શરીફ ઉતરો. આકા અમીર ખુદ ભી મેડિટેશન કરે છે ને અબનાઓનો ભી તવજ્જો તે તરફ દિલાવે છે. પોતેની ઈસવી ગેરસાલીના મોકે પર હર સાલ તુર્બત મુબારકના પ્રિસ્ટીન એટમોસ્ફિયરમાં મેડિટેશનનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. હેલ્થ બેનિફિટ્સના અલાવા રૂહાની તौर પર ભી પોતેનું ફરમાવું છે કે શાંત મન સે મેડિટેશન કરવાથી ઇલ્હામ ને ઇન્ટ્યુશન થાય છે. તેના અલાવા જમાત વાસ્તે યોગાની ક્લાસીસ ભી જારી કીધી, જેના સે હમણાં ભી ઘણા સા લોકોને ફાયદો થાય છે. બહારની સોસાયટીમાં લિકર, સિગરેટ્સ, તંબાકુનું ઇસ્તેમાલ ઘણું આમ છે, જેના ઇન્ફ્લુએન્સે અપના યહાના ભી ઘણા સા ભાઈઓને એવી બુરી આદતો લાગી ગઈ હતી. આ વાત પોતેને સખ્ત નાગવાર થી અને તેસી પોતે ઘણી સી અલગ અલગ તરીકા સે કાર્યવાહી કીધી, જેમ કે ઇલ્તેજા, તાકીદ ને નારાજગી ભી ફરમાવી હતી. તારીખ 4/12/106 આબેદી 16/1/1994 ઉર્સે લિવાઈના મોકે પર પોતે ભરી જમિયતમાં નશીલી ચીજોના ખતરા બતાવી સઘળાને ચોંકાયા ને તંબાકુના રેપરકશન્સ જેમ કે કેન્સર જેવી લા ઇલાજ બીમારીઓ થઈ જવાનો ખૌફ રહે છે એમ સમજાયું. પોતે પોતેના આલી મકામની પરવા કીધા બગેર અબનાઓને હાથ જોડી તંબાકુથી પરહેઝ કરવાની તાકીદ ફરમાવી. આ સ્ટ્રોંગ મેસેજના સબબ આજે अपन देखे છે કે અલ્હમ્દુલિલ્લાહ ये बुरी आदत से करीब करीब पूरी जमाते नजात हासिल કરી લીધી છે. એ જ પ્રમાણે શરાબ જે લોકો એક સ્ટેટસ સિમ્બલ જેવો માનીને એનું યુઝ કરે છે, એના બારામાં ભી વક્તન ફવક્તન સખ્ત કદમ ઉઠાવી પોતે સઘળાને એના બુરા નતીજાઓ से आगाह કીધા. यहाँ अपने सोचવું જરૂરી છે કે અગર પોતે अपने नशीली चीजों से ना चौंकावता तो अपना फर्जंदों ने अपन केम रोकता. पोतेनी आ कार्रवाई से ना सिर्फ ये वक्त ना लोगो बल्कि अपनी फ्यूचर जनरेशन्स भी सेव થઈ ગઈ. फैमिलीज भी टूटी जावा से बची ने माली नुकसान से भी बचा. घनी वक्त પોતેની નારાજગી से अपने बुरू भी लागे છે ने ईगो भी हर्ट થાય છે, मगर પછી रियलाइज થાય છે કે ये तो अपना જ बेनिफिट ના વાસ્તે થયું. મૌલાના સાહેબને અબનાઉ દાવતના હેલ્થની તેમ ઓવરઓલ વેલબીંગની ઘણી ફિકર રહે છે ને તેથી જ હર સાલ હેલ્થ કેમ્પ રાખવામાં આવે છે. અપના યહાના જ ડોક્ટર્સ લોકોનું ઈસીજી, બીપી, બ્લડ પ્રેશર, બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ વગેરે ચેક કરે છે. કોઈ ભી બીમારી જલ્દી માલુમ પડી જાય તો ઇલાજ લેવા આસાન થાય છે. ઘણા સાહેબોને તે વજહથી હેલ્થ પ્રોબ્લેમ્સ ડિટેક્ટ થઈ સોલ્વ થયા. એના અલાવા પોતે હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવું, હેલ્થ, લાઈફ તેમ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કરાવી લેવાની તાકીદ ફરમાવે છે. વસિયત ભી પહેલેથી બનાવવાનું મૌલાના સાહેબનું ફરમાન છે. પોતેની એક ઘણી અહેમ કાર્યવાહી રહે છે કે મહેદીબાગમાં કોઈ ભી ફંક્શન્સ થાય તો બહારના ડિગ્નિટરીઝને ભી બોલાવવામાં આવે છે. જેમ કે સેન્ટેનરી યરના સેલિબ્રેશન્સમાં મૌલાના સાહેબના ઇરશાદે આલીથી ગાર્ડન પાર્ટી રાખવામાં આવી. અબનાઉ દાવતમાંથી હર એકને પોતાના 5 ફ્રેન્ડ્સને
ઇન્વાઇટ કરવાનો હક ઇનાયત ફરમાયો હતો. બહારના લોકોને ભી મહેદીબાગ આવી યહાની તાલીમ और તરબિયતનો મુઝાહરો કરવાનો મોકે મિલી ગયો ને ये લોકોના દિલોમાં અગર કોઈ મિસકન્સેપ્શન્સ હોય તે દૂર થઈ ગયા. ઘણા સા સિંગર્સ, ઘણા સા સેલિબ્રિટીઝ, ઘણા સા ડિગ્નિટરીઝ ભી મૌલાના સાહેબના મહાબા ને વકારના ખાतिर મહેદીબાગમાં આયા છે. એના સબબ હમોને ભી ये લોકોના ગાના સુનવાનું તેમ ये લોકોના ખ્યાલાત જાણવાનો મોકો મિલ્યો છે. જે ભી મહેદીબાગ આવે છે हैरतમાં પડી જાય છે. હર એક યહાં પોઝિટિવ વાઇબ્સ મહેસૂસ કરે છે. યહાની ખુશનુમાઈ ને ડિસિપ્લિન સે ઇમ્પ્રેસ થાય છે. જે લોકો યહાની મજલિસમાં હાજર થયા છે સઘલા તારીફ કરે છે. બહારના લોકોને ભી ये વાતનો અહેસાસ થાય છે કે ઇતના અચ્છા રહેનુમા જ આ ખુશહાલી ને તરક્કીના મેન રીઝન છે. મૌલાના સાહેબની વજહ સે બહારના લોકોમાં મહેદીબાગનું નામ રોશન છે ને ये ગુડવિલ જે ક્રિએટ થઈ છે તેનો ફાયદો દાવતને એઝ અ હોલ ને ઇન્ડિવિજ્યુઅલી ભી બિઝનેસમાં અલગ અલગ ફિલ્ડ્સમાં પ્રોફેશન્સમાં અબનાઓને થયો છે. તેમજ જાતિ પરેશાનીઓ, પ્રોબ્લેમ્સ, બીમારીઓના વખતમાં ભી હેલ્પ મિલી જાય છે. મૌલાના સાહેબનો વતીરો છે કે કોઈ ભી મોકો મિલે છે તો પોતે કંઈ નવું, કંઈ યુનિક કરવાનું ફરમાવે છે. જેમ કે 1999માં પોતેના ઇંગ્લિશ બર્થડેની મજલિસ પહેલી વાર તુર્બત મુબારકના સહેનમાં રાખી. સઘલી નઝમો ઇન્ક્લુડિંગ હબ્બાઝા ઇંગ્લિશમાં પઢાઈ અને ઇતરના બદલે પરફ્યુમ સ્પ્રે કરવામાં આવ્યું. તેમજ એકવાર 28 મે બર્થડે સેલિબ્રેશન્સ નેકુનની નદી કિનારે રાખવામાં આવ્યા હતા. છિંદવાડાના બંગલામાં ના સિર્ફ મજલિસ બલકે શાદીઓ ભી વહાં જ રાખવામાં આવી. मौलाना साहेब ने अबनाऊ दावत से इतनी मोहब्बत છે કે પોતે કहीं भी બહાર પધારે છે તો પોતેની એમ જ ખ્વાહિશ છે કે તે સગલું મહેદીબાગની જમાત ભી એન્જોય કરે. ફર્સ્ટ ટાઈમ પોતે અમેરિકા તેમ ઉમરા પર પધારા હતા. તે ઇતની મહેનત જહેમત ઉઠાવી પૂરી વિડીયો ફિલ્મિંગ કરી મહેદીબાગમાં બતાવવામાં આવી હતી. अलग अलग जगहની ડિશિસ ભી પોતેની કોશિશ રહે છે કે યહાં જમાતના તામમાં બનાવવામાં આવે. પોતે ઈરાન પધારા હતા તો વહાંનો ખાસ યુનિક શબે યલ્દા ફેસ્ટિવલને યહાં નૂરભાઈ સબની શાદીના વખત રિક્રિએટ કરીને બતાવ્યું. આ સઘલા વાસ્તે એક મેમોરેબલ એક્સપિરિયન્સ રહ્યો. મૌલાના સાહેબે મહેદીબાગમાં સહી ને ડીસન્ટ તરીકાથી ન્યૂ યર પાર્ટીઝ અરેન્જ કરાવવી શરૂ કરી દીધી તાકે કમસિન ઉંમરના બચ્ચાઓ જે મહેદીબાગ સે બહાર ન્યૂ યર પાર્ટીઝમાં જાતા હતા તે વહાના બેડ ઇન્ફ્લુએન્સ સે બચી શકે. તે જ રીતે મહેદીબાગમાં જ હોલી તેમ દિવાળીના દિને રાંગોલી કોમ્પિટિશન વગેરે રાખી સગલાના માટે એન્ટરટેનમેન્ટનો એક નવો જરિયો કાયમ કીધો તાકે બહારના જે અનડિઝાયરેબલ પ્રેક્ટિસીસ ને કસ્ટમ્સ છે એનાથી બચી શકે. લાઇબ્રેરીમાં હર સન્ડે મ્યુઝિકની ક્લાસ થાય છે. મૌલાના સાહેબને ખુદને મ્યુઝિકનો ઘણો શોખ છે. પોતાના આવાજમાં મીઠાશ ને કશિશ છે. મ્યુઝિકના હેલ્થ બેનિફિટ્સ બી ઘણા છે. એસી પોતેનું ફૂલ એન્કરેજમેન્ટ છે કે સઘલા મ્યુઝિક શીખે ને ખાસ મજલિસમાં નઝમો પઢાય તે ઘણા ઉમદા તौर પરની હોય. મહેદીબાગમાં એવી રીતે ઘણા પ્રોગ્રામ્સ ને ફંક્શન્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે જેનામાં ઘણી સી વાર અપન ઓડિયન્સ તો થાકીને ઘરે ચલા જઈએ છે
લેકિન પોતે કન્ટિન્યુઅસ ફિઝિકલ સ્ટ્રેન ઉઠાવવાના બાદ ભી હર પ્રોગ્રામમાં આખિર તક તશરીફ ફરમા રહીને સઘળાની હૌસલા અફઝાઈ કરે છે. આ પોતેના ઇનક્રેડિબલ વિલ પાવર ને કમિટમેન્ટનો એક બહેતરીન એક્ઝામ્પલ છે. જ્યારે પોતે ઇજલાસ પર પધારા, there were several communities within the community. કહેવાનો મતલબ મુખ્તલિફ સિટીઝની જમાતના લોકો ને મેદીબાગમાં ભી અલગ અલગ ખાનદાનના લોકોની સોચ ફિકરનો દાયરો ખુદની સિટી, ફેમિલી ને ખાનદાન તક જ મહેદૂદ થઈને રહી ગયો હતો. અબનાઉ દાવતમાં જે બેદિલી પેદા થઈ ગઈ હતી તેને દૂર કરવાની તજવીસો પોતે ઇખ્તિયાર કીધી. જેમ કે દાવતના કામોમાં સઘળાને ઇન્વોલ્વ કરવું, ઘણા સા ભાઈઓ બહેનોના સાથે લઈ ઉજ્જૈન, વૈઝાગ ને બીજા શહેરોમાં પધારવું. પોતેની એડવાઇસ રહે છે કે કોઈ બહાર ગામ જાય છે તો જમાતના મેમ્બર્સ, ચાહે એ આપના રિલેટિવ્સ હોય યા ના હોય, એના સાથે રહેવું. સાથે મિલી કમ્યુનિકેટ કરી કામ કરવાના સબબ સઘળા એકબીજાની ખૂબીઓ સે વાકિફ થયા, ભાઈચારો વધો. 1999માં ભાઈ રશીદ હમઝાનું ઘર કસરે કદીમીમાં તૈયાર થયું હતું. તે પોતેને વક્ફ કરી દીધું. વહાં તશરીફ ફરમા થવાની ઇલ્તિજા પોતે કરમ કરી કબૂલ ફરમાવી. ये પહેલો જ વખત હતો કે કોઈ સાહેબ દાવત મેદીબાગમાં કોઈ અબનાના ઘરે ઇતના અરસા તક તશરીફ ફરમા રહ્યા. મગર પોતેના મેદીબાગમાં તશરીફ રાખવા સે કુલ જમાતને ઘણી ખુશી હાસિલ થઈ. મૌલાના સાહેબની જનાબે પાકમાં હાજર થઈ મુલાકાત લેવું આસાન થઈ ગયું. સઘળા અબનાઉ દાવતના સાથ એક રેપો કાયમ થાય એસી પોતે ખુદ અલગ અલગ ઇન્ટરેસ્ટ રાખનારા ગ્રુપ્સના સાથે નજદીકી बढ़ाવી. પિકનિક્સ પર પધારે યા બહાર દેશ પરદેશના લોકોના ઇઝનને કબૂલ ફરમાવી વહાં પધારી સઘળા એકબીજાના સમાગમમાં પોતેના સાથે રહી મિલવાનો મોકો ઇનાયત ફરમાવે. જેમ કે ગોલ્ફનો ગ્રુપ, છિંદવાડા ડેવલપમેન્ટનો ગ્રુપ, મ્યુઝિકવાલાનો ગ્રુપ, ડોક્ટર્સનો ગ્રુપ, બાવા ગેંગ, શેરો શાયરી ગ્રુપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ ગ્રુપ, ક્રિકેટ ગ્રુપ, યહાં તક કે ડાયાબિટીસ વાલાનો ભી એક ગ્રુપ છે જેનું નામ છે ઘણો જ મીઠો ગ્રુપ. અલગ અલગ જોડીદારોના ગ્રુપ્સના સાથે નજદીકી કાયમ કરી પોતે ઉંમરનો ખ્યાલ કીધા બગેર પિકનિક્સ પર પધારે. મોલે અબ્દે હબીબ સાહેબ, ભાઈ અસગર કાઝી સાહેબ વગેરેના જોડીદારોના સાથે ભી પોતે પિકનિક્સ પર પધારી ચૂકા છે. તે સિલસિલામાં પોતે ભાઈઓ બહેનોના ગ્રુપ્સના સાથે કાશ્મીર, ચાઇના, ચિકમંગલુર વગેરે ભી પધારા હતા. મેદીબાગના અલગ અલગ એરિયાના લોકો પોટલક લંચ ભી ઓર્ગેનાઇઝ કરતા, જેમાં પોતે અને અહેલેબેત સાહેબો ભી તશરીફ લઈ પધારતા. મેદીબાગ વાસ્તે લોકોના દિલોમાં મોહબ્બત પેદા થવા લાગી. તેમજ સાહેબુદ્દાવત વાસ્તે વલાયત પેદા થઈ. લોકો તો શું પોતે તક જાય, પોતે ખુદ અબનાઓના દિલોમાં પધારા છે. आज ये मौलाना साहेब ની એક્સેસિબિલિટી સઘળાના વાસ્તે વધી તો એના થ્રુ પોતે આપ આકાનું વાસ્ટ નોલેજ, નસીહતો, હિદાયતો અબનાઓના સાથ ઇન્ફોર્મલ સેટિંગમાં રમારી ખેલાવી શેર કીધું. એનો ઇમ્પેક્ટ એમ થયો કે સઘળાને આ વેરિડ ટોપિક્સમાં ઇન્ટરેસ્ટ ડેવલપ થયો અને મુસ્તફિદ થયા. મુખ્તલિફ ગ્રુપ્સના ઇન્ટરેસ્ટ ને સમજના મુતાબિક મેસેજ કમ્યુનિકેટ કરવું એ પોતેના ફિનોમિનલ કમ્યુનિકેશન સ્કિલ્સની એક દલીલ છે. પોતેનું સેન્સ ઓફ હ્યુમર, મિમિક્રી સ્કિલ્સ, એનેક્ડોટ્સને વિટીલી બયાન કરવાનું ટેલેન્ટ ને હર વાતને કેમ હ્યુમરના થ્રુ દિલચસ્પ બનાવી દેવું
ये आप આકાનું એક એક્સ્ટ્રાઓર્ડિનરી ગિફ્ટ છે. આ भी એક મેગ્નેટિક ક્વોલિટી છે જેના સે લોકો પોતાની તરફ ખીચાઈને આવી જાય છે. મૌલાના સાહેબ વાસ્તે મહેદીબાગ ને અહેલુલ દાવત ટચ બી ઓલ એન્ડ એન્ડ ઓલ છે. પોતેની પર્સનલ લાઈફના કમ્પેરિઝનમાં પોતે હંમેશા મહેદીબાગને બઢીને માને છે, પ્રેફરન્સ આપે છે, પ્રિસિડન્સ આપે છે. તેના કરતાં પોતે ઘણા સા વખત આઉટ ઓફ ધ વે જઈને ભી દાવતના કામોને, દાવતના લોકોને, સગલાના ડિમાન્ડ્સને, સગલાના પ્રેફરન્સીસને વધારે અહેમિયત આપે છે. ઘણા સા વખત પોતે અલીલ તબિયત યા થકાનનો ખ્યાલ ના રાખતા લોકોની ખ્વાહિશ પર ને કોઈનું દિલ ના દુખે તેનો ખ્યાલ રાખી સગલી તકલીફોને બરદાસ્ત કરી લે છે. થોડા સાલ પહેલે પોતેના ઇનિશિયેટિવ સે ફઝા ફાઉન્ડેશન અને ફઝા મેન્શન બનું. આ દાવતનું સગલા સે પહેલું જોઈન્ટ બિઝનેસ પ્રોજેક્ટ થયું જેમાં લોકોને પ્રોફિટ ભી થયો. એના થ્રુ જે ફિલાન્થ્રોફીનું સોશિયલ કામ થઈ રહ્યું છે તે સબબ વૈઝાગમાં ભી દાવતનો પોઝિટિવ ઇમેજ ક્રિએટ થયો છે. તેમજ MBYC મહેદીબાગ યુથ ક્લબનું ફોર્મેશન થયું જેમાં પોતેની ગાઈડન્સ ને રહેબરી મેમ્બર્સને મિલતી જ રહે છે. તેના અલાવા શહેજાદા મોઇનુદ્દીનભાઈ સાહેબ વક્તન ફવક્તન હાલાતને મદ્દેનજર રાખી યુથને હિદાયત ફરમાવતા જ રહે છે. MBYCની એક્ટિવિટીઝ સે મહેદીબાગની જમાતને તેમજ સગલા મેમ્બર્સને ઘણા ફાયદા થયા. એનો મોટો છે કરે જે તે કરજે સરવ રબના ખાतिर. દાવતના કામ કરવાના વાસ્તે જવાનો મોબિલાઇઝ થયા ને એક જોશ ને ઉમંગ આવી ગયો. મહેદીબાગના અલગ અલગ ઇવેન્ટ્સ, પ્રોજેક્ટ્સ ને પ્રોગ્રામ્સ MBYCના બચ્ચાઓની મદદ સે આસાન ને સક્સેસફુલ થાય છે. अपनी दावतनी खूबी ये ज छे कि हमारा रहबरो मुनिम हमने वक्तना साथ वक्तना अकॉर्डिंग काम करवानी सलाह इनायत फरमावे छे. बल्कि कहिए तो वक्तना पहले ज अपन घनी सी चीज़ों में पायोनियर रहा छे. जे जमाना में मेजॉरिटी ऑफ वुमेन ने एड्युकेशन मुयसर ना हतु अपना यहाँ 100% लिटरेसी हती. आका अमीर ये भी बहनों ना जज्बा ने कदर करी दीवाने आम नु एक्सटेंशन, रेनोवेशन ने मॉडर्नाइजेशन करवानी खिदमत बहनों ने इनायत फरमावी. जे ये साहेबो ये आयुन आई साहेबान नी सदारत, गाइडेंस ने इनिशिएटिव थी बाखूबी सरंजाम ने पहुंचावी. मौलई साहेब ना आली मकामनी जिम्मेदारी भी पोते मौलई तेना मरियमबाई साहेबा तेम मौलई तेना ज़ैनबबाई साहेबा ने सौंपी. तेमज कोठारनी जिम्मेदारी भी बहन जुबीदाबाई ने इनायत फरमावी. हर फील्ड में बहनों ने आगे बढ़वानुं एनकरेजमेंट आपू छे. મહેદીબાગનું મેગઝીન એમ્બ્રોસિયા भी ચાલુ થયું. તેમાં भी લોકોએ अपनी अपनी पसंद ने काबिलियतना मुताबिक अलग अलग टॉपिक्स पर लेख लिखा. आका मलक बदरना जमाना में जे अव्वलून साहेबोए जाफिशानी करी खिदमतना हक ने अदा कीधो, कमा हक कहू फरमा बरदारी कीधी, ते सगला साहेबो कोई बीजा नहीं अपना ज एंसेस्टर्स हता. ते साहेबोनी हयात जिंदगी थी अपन भी कई सीखी सकिए ने अपनो जे असल मकसद नाजाती हासिल करवानो छे ते तरफ आगे वधिए. ते माना में मौलाना साहेबे खास शहजादा नूरुद्दीन भाई साहेबनी शादीना मौके ऊपर एंसेस्ट्रीनो प्रोग्राम राखो हतो. सगलाए रिसर्च करी खुदना एंसेस्टर्सना अचीवमेंट्स ने फॉलो करवा लायक नी भली वातो पेश कीधी हती.
તે જ પ્રમાણે મુતવફા સાહેબોનો પ્રોગ્રામ ભી રાખવામાં આવ્યો હતો અને સેન્ટેનરીના મોકે ઉપર अपना कब्रस्तान में जई कुल अहलुद्दावतना मुतवफ़ा साहेबोना मज़ाરની ઝિયારત કરવામાં આવી હતી। આ 35 યર્સમાં अपन લોકોની જે પર્સનલ તરક્કી થઈ છે, આલિશાન મકાનોમાં રહીએ છે, બહેતરીન કાર્સ ડ્રાઈવ કરીએ છે, જોબ્સ, બિઝનેસ ને કરિયરમાં એક્સેલ કરીએ છે, ટોપ ઇન્ડિયન ને ફોરેન યુનિવર્સિટીઝમાં પઢીએ છે, પ્રોપર્ટીઝ ને ઇન્વેસ્ટમેન્ટ ઓન કરીએ છે, તો આ સગલું કેમ પોસિબલ થયું? પહેલેના જમાનામાં લોકોની માલી હાલત કમજોર થી, બિઝનેસ અને કરિયર ઓપોર્ચ્યુનિટીઝની કઈ જ્યાદા માલુમાત નહોતી। હમણાં अपन સગલા कौन सा फील्ड में एजुकेशन लेवी, कहाँ जॉब्स करवा, कहाँ इन्वेस्ट करवू, ते मौलाना साहेबना साथे सलाह मशवरा કરી લઈએ છે। પોતે એક વાલિદના માનંદ અબનાઉ દાવતમાંથી હર એક શખ્સ જે પોતેથી ગાઈડન્સ લેવા ચાહે છે તો એના બારામાં ડિટેલમાં સગલું દરિયાફ્ટ ફરમાવે છે। રેલેવન્ટ લોકો સે સલાહ મશવરા લઈ હર એક પ્રોઝ એન્ડ કોન્સ ને સ્ટડી કરી પોતેના ગૈબી ઇમદાદના જરીએ હર એકને સલાહ મશવરા આપે છે। આ એડવાઇસ પર ચલવાથી अपन ફાઇનાન્શિયલી ભી સ્ટ્રોંગ બની ગયા છે। જ્યારે અમે માનીએ છે આ પ્રોસ્પેરિટી મૌલાના સાહેબના પર્સનલ ઇન્વોલ્વમેન્ટ અને ડિવાઇન ગાઈડન્સ સે છે, તો પછી દાવત ને પોતેના વાસ્તે આપનું શું ફરીઝત બને છે? મારેફતની નજર સે દેખીએ તો મૌલાના સાહેબની हर एडवाइस में खूबी नजर आवશે। कोई वक्त पर ये बात समझ में नहीं आवती, लोगों दिलों में शक शुबा भी पैदा थाता हसे, मगर आप आका बनस कायम थયેલા हकना दाई छे, मौजिज़नुमा शख्सियतना धनी छे। आपना हर गाइडेंस हिकमत से भरपूर होई छे। यहाँ अपन सगला मौजूद છે, ખાસ કરી યંગ બચ્ચાઓ, તો પોતેની એક હિદાયત યાદ રાખવું જરૂરી છે કે દીન અને દુનિયામાં હંમેશા સમતોલ બેલેન્સ રાખવું જોઈએ અને દુનિયાને કભી દીન પર હાવી ના થવા દેવી જોઈએ। દુનિયાવી તરક્કીના પીછે કભી નાજાયઝ મીન્સ યુઝ ના કરવા જોઈએ। આ વાત દિલોમાં નક્શ કરી લેવી જરૂરી છે। દાવતની બુનિયાદ दीन અને દુનિયા બેવે પર છે। अपनिए हमना तक देखूँ कि पोतेनी रहबरी ने गाइडेंस में अपनिए इतनी दुनियावी तरक्की कीधी, तो जेम मुकरम यूसुफ फजा साहेब फरमावता हता, पोते तो दीनना अमीर ज छे। हवे अपन देखिए कि जेम दुनियावी गरीबी से पोते ये अपने बाहर निकाला, तेमज एक अरसा से जे अपन स्पिरिचुअली बैंकरप्ट थई चुका हता, एना से पोते ये कारगर इलाजो लई केम बहार निकालवा तजवीज करी रह्या छे। जेम अपन ये शुरू में देखूँ कि 100 आबदी में आप आका ने अबनाओं से गुजारिश करवी पड़ी कि सगला एटलीस्ट रमजान नु पहलू रोजू राखे, तो ये वक्त अपनी आ स्पिरिचुअल लेवल हती। लोगो दीन धर्मनी तरफ मायल थाय, रुजू थाय, ते गरजथी आपने आ कदम उठावो पड़ो। सेंटनरीना वक्तथी अबनाओनी नफसानी तरक्की वास्ते कोशिश तेम इलाजो लेवानुं पोते जारी राखવું છે। રમઝાનના મહિનામાં કુરાન શરીફની તિલાવત, અરબીના માહેર કારીની કેસેટ મસ્જિદમાં સવાર સાંજ વજાવવાનો બંદોબસ્ત કરી આપો। જે સાહેબો અરબી જબાન પઢવામાં કમજોર હતા, તે ઇતના સાલો તક સુનીને સાથે પઢીને ફેમિલિયર થઈ ગયા। 100 આબદીમાં નવા મસ્જિદની ઇફ્તિતાહની મજલિસમાં આયતુલ કુર્સી તેમ યાસીનની સૂરતો પઢવાનો હુકુમ જારી થયો। ચંદ સાહેબોના ગેર બાકી લોકોએ સૂરતથી ફેમિલિયર ના હતા, લેકિન પોતે જે ઇનિશિયેટિવ લઈ સગલાને શીખવાની તાકીદ કરી હતી, તેથી ઘણા ખરા તે પર અમલદર આમાદ થયા।
જ્યારે 124 આબદી 2011માં મસ્જિદની ઓપનિંગના ટાઈમ પર પાછી પડવાનો હુકમ થયો તો અક્સર એ લોકો કરી શકા. મજલિસોમાં જે નઝમો પઢાય છે તેમાં ઉર્દૂ, અરબી, ફારસીના અલ્ફાઝો હોય છે જે આજકાલ ઘણા જ કમ લોકોના સમજમાં આવે છે ને તે વજહથી લોકો એને એન્જોય બી નહીં કરી શકતા ને ફાયદો ઉઠાવવા સે મહેરૂમ રહી જાય છે એમ મૌલાના સાહેબનો ખ્યાલ શરીફ હતો. તેથી પોતે કરમ ફરમાવી મહેદીબાગમાં અરેબિકની ક્લાસીસ અને કુરાન શરીફની માના સમજાવવાની ક્લાસ શરૂ કરાવી. જે સાહેબોએ આખિર તક ક્લાસ અટેન્ડ કીધી એના સે ઘણો ફાયદો ઉઠાયો. ये જ कैफियत पर फारसी जबानની ક્લાસીસ भी થઈ. મજલિસમાં નઝમો પઢાય છે ને લોકોનું ધ્યાન તે તરફ લાગતું નથી, દુનિયાવી ખ્યાલોમાં મુબતલા રહે છે ને ઝોકા બી આવતા રહે છે. આ હકની મજલિસો જેમાં પાક અરવા બી તશરીફ રાખે છે એની બેહુરમતી સે પોતેને ઘણો રંજ પહોંચે છે. એનો ઇલાજ લેવા ખાતર 125 આબદીના ગ્રાન્ડ સેલિબ્રેશન્સના ટાઈમ છે પોતેની ચુનેલી ખાસ નઝમો અહેલે મજલિસ સાથે પઢે તે તજવીઝ જારી ફરમાવી તાકે લોકોનું ધ્યાન લાગે. મન કે બાત, નસીહતો, સલવાતો, નોહા વગેરે સગલા એક આવાજમાં પઢે તે ઘણું અચ્છું લાગે છે ને દિલો પર તે નક્શ બી થતું રહે છે. પોતેનું ફરમાન હતું કે જે નઝમો સાથે પઢવાની છે તેને સગલા ખુદ લીખે. અગર અપન આ ફરમાનની પાબંદી કરતા તો ના સિર્ફ ગુજરાતીમાં લીખવાની પ્રેક્ટિસ થઈ જતી બલકે નઝમોના બારામાં સોચતા, મુશ્કેલ અલ્ફાઝોના મીનિંગ્સ માલુમ કરતા, તેનો લુત્ફ ઉઠાવી શકતા અને જે આપના નઝમોનું ટ્રેઝર છે એની ચાવી આપને હાસિલ થઈ જતી. પોતેની એક વિઝનરી કાર્યવાહી એમ બી છે કે આપના દીની ખજાના નઝમો તેમ ઝિકરો ને ડિજિટાઇઝ કરી પ્રિઝર્વ કરવામાં આવે જેનાથી એની એક્સેસિબિલિટી બી વધી જાય છે. નીતિ જ્ઞાનની બી રેકોર્ડિંગ થઈ અને મગરીબ નમાઝના પહેલે પ્લે કરવામાં આવતી હતી. પોતેના ખ્વાહિશ પર ને ડાયરેક્ટ ગાઈડન્સમાં મૌલાના મલક સાહેબની સવાને હયાત લખાઈ ને તૈયાર થઈ. 2015માં 128 આબદી મૌલાના સાહેબ યુકેમાં તશરીફ ફરમા હતા. આકા મલકના મૌલુદ શરીફના મુબારક રોઝ મોસ્ટ યુનિક ઓનલાઈન બ્રોડકાસ્ટના જરિયાથી પોતે સવાને હયાતને ઘણા એહતરામના સાથે શાયે કીધી. એક પ્લેટમાં એક્ઝોટિક ફૂલોથી સજાવીને કિતાબ રાખવામાં આવી જેના ઉપરના ફૂલોને હટાવી પોતે બુકને રિલીઝ કીધી અને બાલિગ ઝિકર ફરમાવી. મૌલાના સાહેબે બહાર ગામમાં જે ફેમિલીઝ રહેતા હતા તે સગલાનું ધ્યાન દીની તરફ ખેંચી ચાહે 2 या 3 ફેમિલીઝ ભી હોય તો ભી સાથે મિલી મજલિસ કરવાનું ફરમાયું. ये मौकेની નઝમો પઢવાને ફરમાયું તેમજ ઉર્સ મુબારકના મોકે ઉપર મવાલીએ તાહરીનના ફોટો મુબારક રખી ઝિયારત કરવાની ભી તલકીન ફરમાવી જે પહેલે નહોતું થતું. અમેરિકાની જમાતના મેમ્બર્સ ફ્રીક્વન્ટલી મહેદીબાગ ના આવે ને તે જમાનમાં ગ્લોબલ મજલિસોના એબ્સેન્સમાં મહેદીબાગથી કટ ઓફ થઈ જાય. તેસી આકા અમીર ઇજલાસ પર પધારવાના તરત બાદ અમેરિકા તશરીફ લઈ પધારા અને વહાં પોતે મિલ્પીટસમાં ઉર્સે આકા હસન તારીખ 22/2/102 આબદીની મજલિસમાં ઇંગ્લિશમાં ઘણી બાલિગ ઝિકર ફરમાવી વહાના અબનાઓને મબહૂર ઓસ્ટ્રક કરી દીધા. શું અપન ઇમેજિન કરી શકીએ છીએ કે એક જમાનો એવો બી થો જેમાં મજલિસમાં ઘણા જ કમ લોકો જમા થતા હતા
ને એક મજલિસ તો એવી બી થી જેમાં સિર્ફ 20 या 30 લોકો જમા થયા હતા. ખૈર, એવો જમાનો તો હવે નહીં રહ્યો, લેકિન મજલિસોની અહેમિયતને સગલા બખૂબી ઇદરાક કરી લે, પહેચાની લે ને એ વાતની પોતેને ઘણી ફિકર રહે છે. ખાસ કરી બચ્ચાઓ, ટીચર્સ જે સ્કૂલ યા કોલેજ જાય છે તે અક્સર વખત મજલિસ અટેન્ડ કરતા ના હતા. મજલિસના દિન આપ આકા ફાટકમાંથી દાખલ થાય તારે સગલા બચ્ચાઓને ટીચર્સને બહાર જતા દેખી પોતેને ઘણો રંજ થાય. મૌલાના સાહેબની એ જહેમત ઉઠાવી સાલભરમાં મજલિસો કોણ સા ડેટ્સ પર આવે છે તેમાંથી સન્ડેઝ ને હોલિડેઝ હટાવી કિતના દિનો છુટ્ટી લેવી પડે તે કેલ્ક્યુલેટ કરી સમજાયું કે હર એક પોતાની પ્રાયોરિટીઝને ડિસાઇડ કરી લે, મજલિસોની અહેમિયતને સમજી તે મુતાબિક અમલ કરે. પોતે ખુદ ભી અબનાઉ દાવતના સાથે કहीं સૈરો તફરી વાસ્તે પધારે છે તો વક્તનો ખ્યાલ રાખી નમાઝ અદા કરે છે. આના સે ये માલુમાત હાસિલ થઈ કે કોઈ બહાર ગામમાં છે યા ટ્રેન યા કારમાં સફર કરી રહ્યા છે તો કિબલાનો ડાયરેક્શન દેખવાની જરૂરત નથી. બેઠા બેઠા નમાઝ પઢી શકાય છે ને બનતા સુધી હર વખત વઝૂની હાલતમાં રહેવું બહેતર છે. તેમજ હર બિલાદમાં મજલિસો ભી અક્ત કરવામાં આવી છે. મુંબઈ, પુણે, ચાઇના, કાશ્મીર, રોમ ને અલાસ્કામાં તો શિપમાં મજલિસ મુનક્કિદ થઈ હતી. મજલિસની કિતની અહેમિયત છે ને તેમાં હાજર રહેવું કિતનું જરૂરી છે તે પોતેની કાર્યવાહીથી સમજમાં આવે છે. મૌલાના સાહેબનું ફરમાન છે કે મુશ્કેલીના વક્તમાં હઝરત અબ્બાસ અલમદાર સાહેબની તસ્બીહ યા કાશિફુલ કરબી તેમ યા રબ્બે અન્ની મગલુબન પઢતા રહેવું. પોતે આયતુલ કુર્સી, સૂરાય રહેમાન તેમ સૂરાય મુનાફિક પણ પઢતા રહેવાનું ફરમાવે છે. કોઈ ચીજ ઘૂમી જાય તો અલમ નશરાની સૂરા પડવી. તેમજ પોતેનું ફરમાવું છે કે ઇન્સ્ટેડ ઓફ વોરી, વર્શિપ. આકા હસનની સેન્ટનરીના મોકે ઉપર મહેફિલે જિદાલની કેફિયત પર મસ્જિદમાં ડિસ્કશન્સ રાખવામાં આવ્યા હતા. સગલાએ એકબીજાના વ્યૂઝ સુના. પહેલે દિન મૌલાના સાહેબ ભી તશરીફ ફરમા હતા. તે વખતથી જ નૂરાની ફંડ ભી મૌલાના સાહેબની રઝાથી શરૂ કરવામાં આવ્યો. કોવિડ પેન્ડેમિકના મુશ્કેલ વખતમાં સગલા ઘરોમાં કેદ થઈ ગયા હતા. આપ આકાએ સગલાને આકા મલકો બદર, આકા લેવા અને આકા હસન નુરાની સાહેબની સવાને હયાત તેમજ એ સાહેબોની નઝમો નસીહતો અને આપની ચુનેલી કઈ નઝમો પઢવાની તાકીદ ફરમાવી. એમબી ગ્રુપ પર ભી શહેજાદા મોઇનભાઈ સાહેબ મૌલાના સાહેબની જિકરમાંથી થોડા પોર્શન્સ ડાલે ને બાકી સગલા તહેનાથી શું સમજા તેના બારામાં અપના ખ્યાલાત પેશ કરે. એમ થવાથી સગલાએ એમાં ગૌર ફિકર કીધી ને મૌલાના સાહેબના ગામિઝ કલામોને બારીકીથી સમજવાની કોશિશ કરતા ગયા. 2021 ઈસવી 134 આબિદીમાં મૌલાના સાહેબની ગેરહસાલીના મુબારક દિન બાદ હાલાત એવા પેશ થયા કે અબનાઉ દાવત તરફથી જે તજદીદુલ અહેદની પેશકશ થઈ હતી તેના પર ગૌર ફરમાવી મૌલાના સાહેબ ચાહતા હતા કે પહેલે સગલા ये શુરૂતોને બારીકીથી સમજે, ઇદરાક કરે ને તે પછી અહેદ આપે. તે ખાतिर પોતે શહેજાદા મોઇનભાઈ સાહેબની સદારતમાં મસ્જિદે ઇબ્રાહીમમાં સગલાના દરમિયાન જેમાં આઉટસ્ટેશનના સાહેબો ભી શામિલ હતા શુરૂતોને સમજાવી અહેલે જમાત સે તે બારામાં સગલાના ખ્યાલાત પર ભી ગૌર ફરમાવી ઉલઝનો સુલઝાવી તૈયાર કીધા. મૌલાના સાહેબનું ये હમારા ઉપર અઝહદ કરમ થયું. મૌલાના સાહેબ ફરમાવે છે કે કોઈને ये શિકાયત ના રહી જાય કે મારા તક પોતેની હિદાયત પહોંચી ના હતી. તેસી આપ આકા 21st સેન્ચુરીના ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સને ભી યુટિલાઇઝ કરે છે. જે ઇમ્પેક્ટ સિર્ફ સુનવા સે નહીં થતો તે દેખી સુનીને વધારે થઈ શકે છે.
પોતે ઝિકરોમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ તેમ કોન્વર્સેશનલ લેંગ્વેજને ઇંગ્લિશ અલ્ફાઝોનો ભી ઇસ્તેમાલ કરે છે. એટલું જ નહીં, પોતે માલિકો મુખ્તાર હોવા છતાં પોતેની ઝિકરમાં ફરમાવેલી વાતને સાબિત કરવા મહેનત જહેમત ઉઠાવી કુરાન શરીફમાંથી રેલેવન્ટ સૂરતો ને આયતો નિકાલી તેને કોટ કરતા રહે છે. એક વખત એવો હતો કે હમે અનબિયા, ઔલિયા, પાક પંજતન સાહેબો, અસહાબે વફાદાર સાહેબો ને આઈમતુલ તાહરીનના લાઈફ હિસ્ટ્રી સે ના વાકિફ હતા. તેસી એક અરસા દરાઝથી મૌલાના સાહેબની કોશિશ ને તજવીજો જારી છે, જેના સબબ હમો થોડા નોલેજેબલ થયા, જાણકારી હાસિલ થઈ, તાકે ये સાહેબો વાસ્તે દિલમાં એમ્પથી ને વલાયત પેદા થાય. પોતે શુરૂમાં ધ મેસેજ, 10 કમાન્ડમેન્ટ્સ વગેરે મૂવીઝ દિખાયા. પોતેની ઝિકરોના તાલ્લુકથી માઝી માવરા મવાલી સાહેબો અલૈહિસ્સલામ, ઔલિયાઓ, શમ્સ તબરેઝ, રૂમી તેમ સૂફી સંતોના બારામાં ભી ફરમાવતા રહ્યા છે. જહરે મૌલાના સાહેબે મૌલા અલીની કેસેટ દિખલાવી શરૂ કીધી તે પહેલા પોતે સગલાને બરાબર સે સમજે તે વાસ્તે ઘણા બહેતરીન તौर પર ઘણા સા ડિફરન્ટ સીન્સ યા કોઈ કેરેક્ટરની પૂરી જિંદગી પર રોશની ડાલી, પેઇન્સટેકિંગલી સગલું સમજાયું, જેની છાપ લોકોના દિલો પર ગહેરી પડી. તે બાદ મૌલાના હસન, તિફલાને મુસ્લિમ બિન અકીલ, ઓવૈસ કરની, મુખ્તાર સકફી વગેરે ઘણા સાહેબોની ફિલ્મો સગલા જમાત મેમ્બર્સએ સાથે મળીને દેખી. તેમજ એક અરસા સે મુહર્રમના વાઝ મુબારકમાં પાક પંજતન સાહેબોના જિંદગીના પહેલુઓના બારામાં પોતે ડિટેલમાં ફરમાયું. 125 આબદીમાં મૌલાના સાહેબની 5 દિનોના વાઝ મુબારકમાં આઈમતુલ તાહરીરના બારામાં ભી તફસીલ સે ફરમાયું. આખિર મૌલાના સાહેબની કોશિશો રંગ લાવી ને અપન અબનાઓ સમજતા થયા ને લાયક બના. મૌલાના સાહેબ ફરમાવે છે કે પોતેને હઝરત ઇમામિયા સે ઇઝન આવ્યું હતું કે દાવતના અબનાઓને લઈ પોતે હોલી ટૂર પર પધારે. ये वास्ते પોતે પ્લાનિંગ શરૂ કીધી અને સગલાની સહુલિયત વાસ્તે 2 હોલી ટૂર્સ અરેન્જ કરાવી તાકે કોઈ આ શરફથી મહેરૂમ ના રહી જાય. જહેમત ઉઠાવી પોતે મસ્જિદમાં 6 ઘંટા તક ખડા રહીને હોલી ટૂર વહાની સગલી પ્લેસીસના બારામાં ઓડિયો વિઝ્યુઅલના જરિયા સે સગલાને ડિટેલમાં સમજાયું. સોચીએ કે 500 લોગોની ફ્લાઇટ્સ, ટ્રાવેલ અરેન્જમેન્ટ્સ ને બેસ્ટ હોટેલ્સ ઓર્ગેનાઇઝ કરવું કેટલું હર્ક્યુલિયન ટાસ્ક હતું. ખાવા પીવામાં કંઈ અડચણ ના આવે તેસી આપના વાસ્તે ખાસ શેફ્સ અરેન્જ કરવું જરૂરી સમજ્યું અને સગલી 5 સ્ટાર એમ્યુનિટીઝ અરેન્જ કરવામાં આવી. જરૂરી વાત એ છે કે ખાસ નજફ અને કરબલામાં પોતાને ઇતની લાવિશ ફેસિલિટીઝના સાથે રહેવું બિલકુલ મંજૂર ના હતું, લેકિન અબનાઓનો ખ્યાલ રાખી પોતે એ વાતને ગવારા કીધી. સગલાની ખ્વાહિશોનો માન રાખીને પોતે 2 હોલી ટૂર્સ પર અઝખુદ પધારા. પોતેના પ્રેઝન્સ સે ઇતના મોટા ગ્રુપના લોજિસ્ટિક્સ ઇઝીલી અરેન્જ થઈ ગયા ને હોલી ટૂર્સ સક્સેસફુલી કમ્પ્લીટ થયા. તે બાદ પોતેની ખ્વાહિશ હતી કે અપના યહાના બચ્ચાઓ અરબઈન પર જાય. તેસી શાહઝાદા મોઇનભાઈ સાહેબની સદારતમાં 72 ભાઈઓને અરબઈન પર જવાનું શરફ હાસિલ થયું. પોતે ફરમાયું કે આ સ્પિરિચ્યુઅલ જર્ની અપની દાવતની હિસ્ટ્રીમાં ગોલ્ડન લેટર્સમાં લિખાશે. તે પછી નેક્સ્ટ યર કુલ જમાત વાસ્તે અરબઈન જવાની પ્લાનિંગ શરૂ થઈ અને યર 2019માં પોતેના હમરાહ ઘણા સા ભાઈઓ બહેનો ને ભી તે શરફ હાસિલ થયું. જે સગલા હોલી ટૂર ને અરબઈન પર મૌલાના સાહેબના હમરાહ ગયા હતા તે સગલા એક આવાજે કહેશે કે તે એક્સપિરિયન્સ ये લોકોની જિંદગીઓમાં ઘણો યુનિક, એનરિચિંગ અને લાઈફ ચેન્જિંગ હતો. अपन खुद ने घना खुश किस्मत समझिए छे
બેશક ये अपना जीवा नाचीज नाकिसों माटे बाइसे फखर छे, मगर हमोने ये वास्ते तैयार करनार कौन साहेब हता? कोनु इतनु ट्रिमेंडस ने लाजवाब कॉन्ट्रीब्यूशन हतु? हमो तो बिल्कुल जीरो हता। ये साहेब छे हमारा आका अने मौला आका अमीरुद्दीन साहेब। अरफातना पहाड़ पर चढ़ी दुआ मांगती वक्त भी पोते फरमायु हतु के यहाँ आवी सगला अनबियाओ ये भी दुआ मांगी छे। नबी साहेब भी वहाँ दुआ मांगता ने कुल जमाते अदबाए मलक बदर वास्ते हमारा आका ये दुआ मांगी। पोते फरमायु कि यहाँ आवी माफी चाहो तो पिछला सगला गुनाहों ने रब माफ करी दे छे, बशर्त कि आप वापस एना पर गुजर ना करिए। गुनाहोनी मगफिरत वास्ते एक गोल्डन अपॉर्चुनिटी अपने अपना आका अने मौला ये इनायत फरमावी। فبأي آلاء ربكما تكذبان सूरह रहमान में छे કે રબની કોનસી નેમતોને ઝૂટલાવશો, તેમજ અપન ભી કહી શકીએ છે કે હમારા આકા અને મૌલાના જે હમો ઉપર બેશુમાર એહસાનાત થયા છે તેને અપન કેમ ઝૂટલાવી શકીએ છે યા નજરઅંદાજ કરી શકીએ છે? By the grace of the Almighty Lord Rabb and blessings of our Mawaliye Tahirin, we have accomplished the most momentous physical journey of our lifetime. And it was a spiritual inward journey of enormous proportions. It is a truly life-changing event that will irrevocably affect the rest of our lives. It made us realize that so far, the years spent in our past were not as worthy as they should have been. There were times, years spent in worthless pursuits, time wasting, time leaking, very fleeting temporary pleasures of no lasting values. Not only in terms of physical moments, but also mental and emotional dimensions. Cluttering our heads with negativity, anger, hatred, enmity, affected by hurt caused by others, and carrying this hurt on a perpetual basis. The greed and lust of very transient, short-lived, momentary moments. Indulging in things of sensual nature and of matters that are not only prohibited by our religion, but also which our own conscience should prevent, provided we have not become so insensitive. All this occupied our mindset so intensely that it left very little room to be sensitive to real issues and to appreciate finer dimensions of our purpose. This Arba'in walk brought into sharp focus that there are Sahibos, the martyrs, who set a precedent and became role models for us, for whom worldly pursuits were of no relevance, who were unimpressed by physical comforts and conveniences. They were readily willing to make supreme sacrifices for the cause of the Lord Almighty. It is because of them, the martyrs, that our true faith survived. Also came into sharp focus was the fact that there are multitudes of people who were deeply influenced by their sacrifices, displayed by sheer intensity of their devotion and attraction for these sahibos.
It was like a magnetic force of Walayat that pulled millions of Zawars towards them and drew them for ziyarats. Also, the sheer acts of many of them along the route from Najaf to Karbala and in Muaqqibs to offer complimentary water and food, medical help, massages, and every kind of conceivable services was absolutely heartwarming. These were acts performed by them out of sheer pleasure to express their own love and affection not only for martyrs of Karbala, but also love and affection for those who also have similar reverence and respect for those martyrs and are undertaking this difficult journey. They derived enormous pleasure and satisfaction in offering their services. The only reward they expected for all this was the ajr and pleasure of those sahibos for whom the Zawars were undertaking this walk. That was their only motive, spending so much of their own time, effort and finances to ease the burden of Zaireen. All along the way, amongst millions of teeming people, there was never any pushing or rushing, but a very disciplined approach towards the walk, one of great kindness, politeness, and courtesy towards one another, recognizing that we were all going on a similar mission. Never an instance of short temper or arrogance, but sheer joy. And all along the way, there was a group that held high the liwa, the alam and the parcham, a group of dedicated moments who were intimately connected by oath of allegiance to those sahibos, and they stood out as a unique group amongst the multitudes, in their approach, in their behavior, in their dress, attracting attention from everyone else, being continuously photographed and always inquiring where it belonged to, and the sheer pride it gave us in replying and in disclosing our true identity. Our flag flew high. On reaching destinations, the ease with which we performed ziyarats, despite huge rush and those solemn, dignified majlises, symbolized that we were a group of special acceptance by those sahibos. The solemnity and the dignity in conduct of those majlises, in melody, in rhythm, and in sheer content of the words, the tasawwur and aqidat, contained in those nazms, salwat, mankibat, noha and marasiya, rather than the loud, breast-beating display of others, ensured that our voices, our messages, our true feelings reached those sahibos amidst the din of loud, chaotic sounds. The quiet, silent ibadat, prayers of our group on collective and personal basis had more resounding effect than we can imagine. Because we were carrying a message, not only on our own individual behalf, but on behalf of our own Dawat and Jamaat as well, as a distinguished group of Atbae Malak Badr, Mehdi Bagh, that here was a group that had come to pay our reverence and respect to these Awliya-e Kiram, to whom we owe our entire allegiance, to whom we wanted to pay our Nazrana-e Aqidat, to those who are our wasila for salvation and najah, to those who will provide us shafa'at on the day of Qayamat and provide us spiritual and temporal sustenance during our lifetime. To those sahibos, to pledge that we are their true, sincere ghulams, khadims, holding tight the habal, the rope through our ahead, and to sacrifice our own personal lives for their sake, just as they had sacrificed their own for our sake. All this we did amongst a time and period of great turmoil and unrest in the region. Personal safety was at a great risk. But the niyat and true intent of our cause
ensured that we accomplish our purpose with absolute amno aman in their pana and saya, returning unscathed without any harm or injury or ill health during the walk itself and during the rest of our stay. Ours was a group comprising of elders, of ladies, of youngsters, people with different physical abilities, but it was a matter of great pride that each one accomplished the arduous journey without any physical discomfort. All this is a miracle in itself, for which we are truly grateful. Before we embarked on the journey, we were well aware of the risks involved because of the severe strife, political turmoil, and eruptions of protests in that region, causing great anxieties and concerns about safety of our lives. But the attitude, the thinking was that, in the rare unfortunate event of our not surviving and succumbing, in that case we would have had the honor of being laid to rest in the holy cities of Najaf and Karbala, in the vicinity of those awliyas deriving permanent kadambosis on eternal basis. And in the event we do return in safety, we would have done so knowing that we have just performed a very noble mission. Either way, it was a win-win situation. But the Lord Almighty, in His eternal wisdom, granted us safety and a life and a future ahead, because He wants us to now spend the rest of our lives in service and servitude of the great-great-grandson of the holy martyr of Karbala and his revered holy father of Najaf. The real foundation of founding our Dawat is to be in absolute servitude of Panjatan and Ahle Bayt, who alone can help us along our path to Najat, so we reach our final destination, Ibdai Alam. In that respect, all the Zaireens are truly blessed that we've been given a renewed life, as if it's the first day of the rest of our lives. It's now a life-defining moment for all of us. It's easy to slip back to the old routine and habits of the past, but to do so will be a great travesty and a great tragedy, especially after having returned from such a holy noble mission and pilgrimage. May the Almighty Lord Rabb and His Mawali Tahireen grant us the wisdom to pursue our real mission with renewed zeal. Mamnoon Malak Badar, Amir.